નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીમાં ક્યાં મળે છે સારી આરોગ્ય સેવા એની માહિતી આપતા અમારો આ કાર્યક્રમ આરોગ્યમાં અમે તમને આજે એક વિશિષ્ટ હોસ્પિટલની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ। આમ તો આ જે હોસ્પિટલ છે એ આવી છે નવસારીના સ્ટેશન પાસે આવેલા આ જે રેડ ક્રોસ ભવન છે અને ફાયર બ્રિગેડ છે એની વચ્ચે આપ જોઈ રહ્યા છો બા હોસ્પિટલ જે છે, જેવું નામ છે એવી જ આ હોસ્પિટલ અહીંયા છે, લીલાબા ચીમનભાઈ પરીખ કેન્સર હોસ્પિટલ। આ હોસ્પિટલની શું વિશેષતા છે એ મારે કહેવાની જરૂર નથી પડી, કારણ કે બોર્ડમાં જ એનો ઉલ્લેખ થઈ ગયો છે કે શ્રીમતી લીલાબેન ચીમનભાઈ પરીખ કેન્સર સેન્ટર, એટલે કે આ એક એવું સેન્ટર છે કે જ્યાં કેન્સરની સારવાર મળતી હોય છે। અને આ સેન્ટરમાં કયા પ્રકારની સારવાર હોય છે, ખાસ કરીને કેન્સરની જ્યારે બીમારી થતી હોય છે ત્યારે કેન્સરની બીમારીના જે લક્ષણો હોય છે એ બહુ મોડે સુધી આપણને ખબર નથી પડતી હોતી। જો એને પહેલેથી ખબર પડી જાય તો આપણે બચાવી શકીએ, પણ જેના નામથી આ હોસ્પિટલ નિર્માણ થઈ છે એ આ જુઓ, આ લીલાબાની તસવીર છે, શ્રીમતી લીલાબા પરીખની આ જે હોસ્પિટલ છે એના આ છે। અને અહીંયા આપ જુઓ તેમ લખાયું છે અને એક ખૂબ સુંદર વાક્ય અહીંયા લખાયું છે, સ્વાસ્થ્ય હોય ત્યાં સાતા હોય, માં હોય ત્યાં મમતા હોય। હા, સ્વાભાવિક છે, માં હોય ત્યાં મમતા હોય ને આ જે આ હોસ્પિટલ છે એ માં હોસ્પિટલ છે। હોસ્પિટલનું નામ જ એટલું સુંદર છે, બા હોસ્પિટલ, કે બા હોસ્પિટલ આપણે બા બોલીએ એટલે ચોક્કસ આપણું આખો અંગ અને ઉપાંગમાં એક અલગ પ્રકારની સંવેદના જાણ થાય। ત્યારે આ હોસ્પિટલમાં કયા પ્રકારની મળે છે સારવાર, શું વિશેષતા છે આ હોસ્પિટલની એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું। પણ અહીંયા કેટલાક દર્દીઓ પણ આવેલા છે, એ દર્દીઓ પૈકી આપણે પૂછવાની કોશિશ કરીશું કે કયા પ્રકારની અહીંયા સારવાર મળતી હોય છે। શું નામ છે આપનું? મોહનલાલ કલ્યાણજી મિસ્ત્ર। અહીંયા સારવાર આપ લેવા આવ્યા છે કે કોઈ આપણા પરિવારજનોને સારવાર આપવા છો આપ? મેં 2011ની અંદર મેં અહીંયા સારવાર લીધી હતી। એ વાતે આજે 10 વર્ષ થઈ ગયા છે, મને કોઈ જાતની ત્યાર પછી તકલીફ થઈ નથી। ચોક્કસ, તો 2011માં હોસ્પિટલ નિર્માણ થઈ હતી અને જયનારાયણ વ્યાસે આ હોસ્પિટલમાં અહીંયા આવીને જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે એમને આ હોસ્પિટલને નિર્માણ નથી કર્યું હતું। અને એના પછી એવું ઈચ્છીએ કે આ હોસ્પિટલમાં કોઈ ન આવવું જોઈએ, કારણ કે આ હોસ્પિટલ એવી છે કે અહીંયા આવનાર દરેક માણસને સ્વાભાવિક છે કે જ્યારે કેન્સરનું નામ પડે ત્યારે પણ એક ડર ઊભો થાય અને અન્ય રીતે પણ અહીંયા આવે ત્યારે પણ આપ જુઓ અહીંયા જે દર્દીઓ છે એ દર્દીઓ વિવિધ પ્રકારની સારવાર લેવા આવી રહ્યા હોય છે અને આ જે સારવાર લેવા આવી રહ્યા હોય છે ત્યારે એમની સાથે પણ આવેલાને આપણે પૂછવાની કોશિશ કરીશું। આપ કોને લઈને આવ્યા છો? મામા લઈને આવ્યા. મામાને? હા. કેવું છે અહીંયા, કેવી વ્યવસ્થા છે સારવાર? અત્યારે તો સારી છે, અહીંયા કરતા છે વ્યવસ્થા તો. વ્યવસ્થા છે ને? હા, છે. આપણને એવું લાગે ને કે જરાક સારવાર મળશે એવું? હા, મળે છે એમ સાહેબ. તો આપ જુઓ અહીંયા જે દર્દીઓને સારવાર લેવા આવ્યા છે એમને, કારણ કે આ કોઈ પણ હોસ્પિટલમાં આવતા હોય ત્યારે એક પહેલી એમની વ્યવસ્થા હોવી જોઈએ, કારણ કે કેન્સર જ્યારે નામ પડે ત્યારે માણસ કદાચ શારીરિક રીતે ભાગે, એના પહેલાં એના પરિવારજનો અને અન્યજનો માનસિક રીતે ભાગી જતા હોય છે। ત્યારે માનસિક રીતે કોઈ હતાશ ન થાય એના માટે એ આવે ત્યારે એને સારી રીતે ટ્રીટ કરવામાં આવે, એક મહત્ત્વનું જોવાનું હોય છે। પણ આ હોસ્પિટલના વિવિધ વિભાગો અમે તમને બતાવી દઈએ, પણ વિભાગ સાથે સાથે આપણે જ્યાં જ્યાં જતા જઈશું ત્યાં ત્યાં આપણે દર્દીઓને પણ પૂછતા જઈશું કે કેવા પ્રકારની સારવાર છે, કારણ કે છેવટે આ સારવાર મેળવનાર દર્દીઓ છે। ત્યારે જે દર્દીઓ છે એ દર્દીઓને કેવી સારવાર મળી છે, આપ જો આપણે જે અહીંયા આવી ગયા છે એ આ સોનોગ્રાફી યુનિટ છે આખું, આ સોનોગ્રાફી યુનિટ અને અંદર જે હોસ્પિટલ છે બહાર જે અમે તમને બતાવ્યું તો રિસેપ્શન છે, અહીંયા પણ કેટલાક આપ જુઓ આ બોર્ડ જોઈ રહ્યા છો, અહીંયા આ બ્રેક થેરાપીના યુનિટ છે, તો અહીંયા આપ જે યુનિટ જોઈ રહ્યા છો આ સીટી સ્કેન પણ અહીંયા ઉપલબ્ધ છે, એટલે મોટાભાગની બધી સેવાઓ અહીંયા છે। અહીંયા એક દર્દી છે, શું નામ છે આપણું સાહેબ? હસમુખલાલભાઈ, સારી સારવાર લીધી હતી આપણે અહીંયા લીધી કે લેવા આવ્યા છો? લઈ લીધી સારવાર, આપણે પોસ્ટેજના ઓપરેશન કરાવેલું કેન્સરની। હવે કેવું છે તમને? સરસ, બહુ સરસ। ખાસ આ બા હોસ્પિટલ, બાનું નામ સાંભળીએ એટલે આપણે તમે આટલી ઉંમરે બી તમને બા બોલો એટલે તમારા મોઢે બી એમ લાગે તમારી બા તમને યાદ આવી જાય। હોસ્પિટલનું નામ પણ બા છે, બા જેવું નામ છે એવી સારવાર મળી હતી તમને? મળી સરસ, બહુ સરસ સારવાર, બહુ સરસ સારવાર મળી હતી। આ અહીંયા સારવાર લઈને સાજા થયેલા દર્દીઓ પૈકીના એક અહીંયા એમને ચેકઅપ કરાવવા આવે છે। શું નામ છે આપનું? મોતીલાલભાઈ, હા. શું તમને શું તકલીફ હતી? મને રેક્ટમસીનું ઓપરેશન કરેલું છે, એમાં કોલેસ્ટ્રોલ બેગ મૂકેલી છે મને, પણ કોઈ જાતની તકલીફ નથી મને। ખાસ કરીને હોસ્પિટલમાં આવે ત્યારે ખર્ચો અથવા તો અન્ય સારવાર અથવા તો ડૉક્ટરોનો કેવો અભિગમ હોય છે? સારો હોય છે ને, દવાની ટ્રીટમેન્ટ અમને મળે છે, પણ સારી છે। તો ખૂબ સુંદર અભિપ્રાય અહીંયા છે। અહીંયા કેટલાક દર્દીઓ ઉપસ્થિત, શું નામ છે આપનું સાહેબ? નરસિંહભાઈ, કેવી તમે સારવાર લેવા આવ્યા છો, શું તકલીફ હતી તમને? મારે પ્રોસ્ટેટ ગ્રંથિ ફૂલાઈ ગયેલી હતી, પ્રોસ્ટેટની તકલીફ હતી, હવે ઓપરેશન થઈ ગયું? ઓપરેશન કર્યું, એમ રેડિયેશનથી સૂકી દીધું, અને હવે કેવું છે? ફાઇન ફાઇન છે।
ખાસ કરીને જ્યારે આપણે હોસ્પિટલમાં જતા હોય ત્યારે હોસ્પિટલનો ખર્ચો અથવા તો હોસ્પિટલના જે ડૉક્ટર હોય તમારી સાથે કેવી રીતે વાત કરે? બહુ સરસ ભાઈ, બહુ સરસ. બહુ સરસ. કોને ટ્રીટમેન્ટ આપી તમને? કયા ડૉક્ટર? મને આપણે આ સોલંકી સાહેબ સોલંકી સાહેબ. હા, ને આમ પેલા મૂળ ડૉક્ટર નિશિત નાયક. નિશિત નાયક. ઓકે, ડૉક્ટર નિશિત નાયકના આ પેશન્ટ છે, એમને અહીંયા સોલંકી સાહેબે કીમો આપીને એમને અહીંયા સારા કર્યા છે. એમ અહીંયા એ જે સારવાર આપી છે ત્યારે મારા ખ્યાલથી અહીંયા ડૉક્ટર સાહેબ જ આવી ગયા છે, તો ડૉક્ટર સાહેબને પૂછી લઈએ કયા પ્રકારની સારવાર છે, શું તમારે ત્યાં હોસ્પિટલમાં ફેસિલિટી છે. સાહેબ, સોલંકી સાહેબ, આપના હાથે હારા થયેલા દર્દીઓના અમે અભિપ્રાય લીધા, ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે. કેટલા દર્દીઓ અત્યાર સુધી તપાસ્યા અને કેવો રિસ્પોન્સ છે? અહીંયા શું સારવાર આપતા મળી છે? अभी हम लोग जो ट्रीटमेंट करते हैं यहाँ पे वो रेडियोथेरेपी का ट्रीटमेंट करते हैं. डेली हम लोग ट्रीटमेंट जो मैं पेशेंट ले रहे हैं वो 70 to 80 पेशेंट्स पर डे लेते हैं. और उनमें हम लोग हमारे केसेस जो रहते हैं वो हेड एंड नेक, ब्रेस्ट, सर्विक्स, प्रोस्टेट और ब्रेन ट्यूमर के केसेस रहते हैं. इन सभी लोगों को हम लोग रेडियोथेरेपी, पोस्ट ऑपरेटिव रेडियोथेरेपी या फिर रेडिकल रेडियोथेरेपी या किसी केसेस में जिसमें हम पैलेटिव रेडियोथेरेपी, किसी का बोन ट्यूमर रहता है या बोन मेटास्टेसिस रहता है, उसको रेडिएशन देना रहता है, तो उसको हम लोग रेडिएशन देते हैं. साहब, मेरे को ये बताइए, आपके ये बा हॉस्पिटल है, उसमें कौन कौन सी मशीनरी है, किस तरह आप ट्रीटमेंट देते हो? मैं मशीनरी भी बताना चाहूँगा मैं, क्योंकि कहीं लोगों को पता नहीं कि यहाँ क्या क्या फैसिलिटीज़ उपलब्ध होती है. हम लोग आते जाते रहते हैं, बाहर से बा का बोर्ड देखते हैं, कैंसर का हॉस्पिटल होते हैं, लेकिन कहाँ एक्चुअली क्या ट्रीटमेंट आप दे रहे हो यार, कौन सी मशीनरी है, क्या क्या हम यूज़ कर सकते हैं? ठीक है, हमारे पास में जो मेन मशीन है वो वेरियन की क्लिनिक IX है, जिसमें हम रेडियोथेरेपी ट्रीटमेंट देते हैं. उसके साथ में ब्रेकीथेरेपी यूनिट है हमारा, जिसमें हम ब्रेकीथेरेपी ट्रीटमेंट देते हैं. इनके साथ साथ हमारे पास में रेडियोलॉजी मशीन्स भी हैं, जिसमें हम CT स्कैन, एक्सरे, सोनोग्राफी और मेमोग्राफी करते हैं. आप उन मशीनों को भी देख सकते हैं यहाँ पे. नहीं, मशीनों में सारे मशीन आप जैसे बोल रहे हो वैसे मशीनें भी बता रहा हूँ लोगों को, क्योंकि लोगों को पता चले कि कौन सी मशीनरी यहाँ उपलब्ध है. मेरे को ये बताइए, इस दक्षिण गुजरात में जब माँ मेरे ख्याल से 2011 में बनी थी, तब से आज तक कितने पेशेंट को यहाँ ट्रीटमेंट मिली होगी, क्या प्रकार रहा और किस प्रकार कहाँ से लोग आते हैं? हमने अभी तक के जो पेशेंट ट्रीट किए हैं 6000 से ज़्यादा हम लोग पेशेंट ट्रीट कर चुके हैं, क्योंकि डेली हमारा पेशेंट लोड जो है वो 70 to 80 पेशेंट्स पर डे का रहता है. और इनमें हेड एंड नेक के केसेस बहुत ज़्यादा हैं. और आसपास के साउथ गुजरात के जितने भी डिस्ट्रिक्ट हैं वहाँ से सारे पेशेंट्स हमारे पास में हमने ट्रीटमेंट किए हैं. पिछले 10 सालों से हम लोग 6000 से ज़्यादा पेशेंट कर चुके हैं. सर, मैं पूछना चाहूँगा, ये रूम क्या है, इसमें क्या क्या ट्रीटमेंट हो सकते हैं? मान लो कि इसमें लिखा है सोनोग्राफी, तो मेरे ख्याल से सोनोग्राफी ये बेसिकली सोनोग्राफी मशीन है. यहाँ पे जो पेशेंट को पेट की सोनोग्राफी के लिए आवश्यकता होती है, हम यहाँ पे जांच करवाते हैं. हम पूरे हॉस्पिटल साथ में देखते चलेंगे. तो ये सोनोग्राफी यूनिट है. आप देखो, જે આપ જોઈ રહ્યા છો તે આ સોનોગ્રાફી યુનિટ છે. સોનોગ્રાફી યુનિટમાં સ્વાભાવિક છે સોનોગ્રાફીની અંદર વ્યવસ્થા થતી હોય. હવે આપણે આગળના જે છે તે બ્રેક થેરાપીમાં જઈશું. આ બ્રેકી થેરાપી जो है, ये क्या चीज़ होती है ब्रेकी थेरापी? सर, इसमें क्या होता है कि ब्रेकीथेरेपी में हम लोग जो भी कार्सिनोमा सर्विक्स के पेशेंट्स होते हैं, जिसमें बच्चेदानी के मुंह का कैंसर होता है, जब बाहर की रेडियोथेरेपी कंप्लीट हो जाती है तो हम उसमें इंटरनल ट्रीटमेंट के नाम पे हम ब्रेकीथेरेपी बूस्ट करते हैं. मतलब कुछ रेडिएशन बाहर की रेडिएशन थेरेपी से दिया जाता है और कुछ रेडिएशन इंटरनल ट्रीटमेंट दिया जाता है. ये ब्रेकीथेरेपी मशीन है, आइए मैं आपको दिखाता हूँ. तो आ ब्रेकीथेरापी मशीन है, आप જોઈ રહ્યા છો જે દ્રશ્યમાં તે બ્રેકીથેરાપી મશીન છે. અને આ બ્રેકીથેરાપી મશીન થકી બાળકોને અંદર જે ઇન્ટરનલ હોય છે, સાહેબે સમજાવ્યું તેમ એ મતલબ અહીંયા સારા પ્રકારની સારવાર, સારા પ્રકારની ટ્રીટમેન્ટ માટેનો આ આખો એક હોલ છે. અહીંયા આ બ્રેકીથેરાપી આપવામાં આવે છે. તો અહીંયા જે આપ જુઓ અલગ અલગ પ્રકારના મશીનરી છે અને આ મશીનરી જે પ્રકારની છે તેની પણ વિગતો અમે તમને બતાવી રહ્યા છે. આ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે આ બ્રેકીથેરાપીના દ્રશ્યો છે. અહીંયા બ્રેકીથેરાપી જે આપવામાં આવે છે, ત્યારબાદ આપણે અહીંયા જે કીમોથેરાપી આપવામાં આવી છે, કીમોથેરાપીની બાબતમાં પણ આપણે સાહેબને પૂછ્યું, સાહેબ કીમોથેરાપી શું પ્રકાર હોય છે, કીમોથેરાપી કેમ લેવાની જરૂરિયાત પડે? અને અહીંયા आप हिंदी में समझ तो किस तरह कीमोथेरापी होती है और किस तरह उसको देते हैं हम लोग, उसकी प्रोसेस भी जरा मेरे को बताइए. कीमोथेरेपी के लिए पेशेंट को अपने को नसों से इंजेक्शन देना पड़ता है. नॉर्मल लैंग्वेज में अपन बोलते हैं. तो नसों से इंजेक्शंस के लिए डिफरेंट ड्रग्स होते हैं और हम कीमोथेरेपी देते हैं. तो कीमोथेरेपी वार्ड हमारा ऊपर है, फर्स्ट फ्लोर पर है, वहाँ पर हम. और सूरत से जो जाने माने डॉक्टर्स हैं, डॉक्टर अंकित पटेल, डॉक्टर हनी पारेख और डॉक्टर ध्रुव मेहता, हमारे यहाँ पे ट्रीटमेंट के लिए आते हैं. कीमोथेरेपी यहाँ पे अच्छे से अच्छी कीमोथेरेपी दी जाती है. बट ये हमारा डे केयर सेंटर है. हम सुबह से शाम तक कीमोथेरेपी देते हैं और घर भेज देते हैं पेशेंट्स को. हम इन पेशेंट कीमोथेरेपी नहीं देते हैं.
यहाँ इन પેશન્ટ કિમોથેરાપી એટલે કે તમે જે દાખલ થઈને કિમોથેરાપી લાવો તેને પણ આપ આવી ગયા છો. આ सीटी स्कैन यूनिट है. सीटी स्कैन यूनिट आप यहाँ अपने ऑपरेटर सीटी स्कैन होते हैं, यानी किसी को बाहर जाने की जरूरत नहीं पड़ती. किसी को बाहर जाने की, सीटी स्कैन के लिए किसी को बाहर जाने की ज़रूरत नहीं है. डायग्नोस्टिक एज वेल एज रेडियोथेरेपी यूनिट के लिए हम लोग सीटी स्कैन यहाँ पे करते हैं. आइए. તો અહીંયા સીટી સ્કેનનો આ યુનિટ છે આખો. એક પેશન્ટ પણ અહીંયા આપ જુઓ આપે આવે છે, કોઈ પેશન્ટનું સીટી સ્કેન પણ થઈ રહ્યું છે. સ્વાભાવિક છે પેશન્ટની ઓળખ ન થાય એટલે અમે પેશન્ટનો ચહેરો તમને બતાવતા નથી, પરંતુ અહીંયા એમનું સીટી સ્કેન થઈ રહ્યું છે અને આ સીટી સ્કેન થકી અહીંયા એમને શું તકલીફ છે એ જાણવાનું છે. એટલે સીટી સ્કેન માટે પણ આપણે મોટા શહેરોમાં જેમ જવું પડે એવી જરૂરિયાત નથી. અહીંયા સીટી સ્કેનના જે ડૉક્ટર છે એમને પણ આપણે પૂછીશું. મેડમ કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપો છો અહીંયા? और हाँ, आप असिस्टेंट में जानता हूँ आपको, और किस तरह यहाँ ट्रीटमेंट मिल रही है? શું આપો છો આપ અહીંયા વ્યવસ્થા? ये टेक्नीशियन आपको बराबर जानकारी. અને બધા જ પ્રકારના સીટી સ્કેન થાય છે. કેન્સરના, જનરલ, એક્સિડેન્ટલ કોઈ પણ હશે બધા જ સીટી સ્કેન થાય છે. એટલે ટ્રીટમેન્ટમાં શું છે આનાથી ખબર પડી જાય ડાયગ્નોસ્ટિક કરવામાં કે શું પ્રકારનો રોગ છે, કઈ કેટલા ભાગમાં ફેલાયેલો છે. એટલે એવું નથી ખાલી કેન્સર જ, કોઈ પણ પ્રકારની સીટી સ્કેન જે બીજા બધા બાર સીટી સ્કેનો થાય છે એ સીટી સ્કેન આપણે અહીંયા કર્યો છે ખરા? અને કયો સમય હોય છે? આપ ફૂલ ટાઈમ હોય છો સીટી સ્કેનમાં કે કયા સમય હોય? 9 to 6. 9 to 6. અને એવરેજ ચાર્જ આપણી હોસ્પિટલ છે, ટ્રસ્ટની હોસ્પિટલ છે, તો એવરેજ ચાર્જ શું હોય છે આપણો? કારણ કે મારા દર્શકોને એ પણ ખબર પડવી જોઈએ કે ખાલી દરેક પ્રકારની અલગ અલગ સ્ટડી હોય. બ્રેઇનના અલગ ચાર્જીસ છે, પેટની તપાસ તો પેટના અલગ છે, ફેફસાના અલગ છે, એ હિસાબે અલગ અલગ છે. 1000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે 4000 રૂપિયા સુધી. એ અલગ અલગ તપાસ પ્રમાણે અલગ અલગ ચાર્જ છે. ચોક્કસ. આ એટલા માટે મેં આ સીટી સ્કેન માટે ભાર મૂક્યો, કારણ કે સીટી સ્કેન જ્યારે અહીંયા આપણે કેન્સર હોસ્પિટલ સમજતા હોય એટલે આપણને એમ લાગે કે માત્ર અહીંયા કેન્સરની જ સીટી સ્કેન થતી હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની તમને જે નાની મોટી ઈજા થઈ હોય, ઇન્ટરનલ કોઈ પણ આપણી ઈજા થઈ હોય તો તે જાણવા માટે આપણે સીટી સ્કેન બહુ જરૂરી છે. અને સીટી સ્કેન માત્ર અહીંયા આજે કેન્સર હોસ્પિટલ કહેવાય છે કે કેન્સર સેન્ટર કહેવાય છે, એ સેન્ટરમાં તમને સીટી સ્કેન પણ અહીંયા અન્ય કેન્સર સિવાયના રોગના પણ સીટી સ્કેન, એટલે કે આપણે જ્યારે પણ સીટી સ્કેનની કોઈ પણ પ્રકારની જરૂર પડે તો અત્યાધુનિક મશીન છે, એ મશીનથી આપણે સીટી સ્કેન અહીંયા કરાવી શકીએ છીએ. ટેકનિશિયન પણ ફૂલ ટાઈમ સવારે 9 થી સાંજે 6 સુધી અહીંયા હાજર હોય છે, ડૉક્ટર પણ હાજર હોય છે. તો એ તમારે સીટી સ્કેન માટે પણ અત્યારે કદાચ આ હોસ્પિટલમાં તમને સારવાર કેન્સર સિવાયની પણ તમે સીટી સ્કેન કરાવી શકો એમ છો. તો અન્ય વિભાગ પર આપણે જઈએ તો આ છે મેમોગ્રાફી યુનિટ. મેમોગ્રાફી યુનિટ જે છે એ મેમોગ્રાફી યુનિટને પણ આ હું બતાવી દઉં છું. એ મેમોગ્રાફી છે, ડૉક્ટર રેસ્ટ રૂમ છે અને એક્સરે વિભાગ છે. એટલે આ વિભાગ અહીંયા જે છે આપ આવો ત્યારે તો દરેક વિસ્તારની અહીંયા એ ટ્રીટમેન્ટ થતી હોય છે. અહીંયા ખાસ કરીને મેમોગ્રાફી વિભાગની સાથે સાથે આપ જુઓ અહીંયા જે અન્ય પ્રોસેસિંગ યુનિટ છે એ પણ અહીંયા છે, જે ડાર્ક રૂમ છે અને અન્ય પ્રકારના યુનિટ છે. ત્યારે આ વિવિધ પ્રકારની જે છે સાહેબ, આ મેमोग्राफी की क्यों जरूरत पड़ती है? मेमोग्राफी से क्या हो रहा है? सर बेसिकली क्या होता है कि किसी भी पेशेंट को ब्रेस्ट कैंसर अगर अर्ली डायग्नोस होता है, पेशेंट के ब्रेस्ट में छोटा सा लंप है, जो उसको पेशेंट आया हमारे पास में, उसको मालूम पड़ा कि उसके ब्रेस्ट में लंप है, तो फर्स्ट इन्वेस्टिगेशन ऑफ चॉइस मेमोग्राफी होता है ब्रेस्ट कैंसर के लिए. तो मेमोग्राफी में ब्रेस्ट के एक्सरे लिया जाता है विद लो पावर एक्सरे लेने के कारण से हमको वो ट्यूमर जो बहुत छोटा ट्यूमर है वो आसानी से दिख जाता है और हम इसको फिर आगे सर्जन उस पर ऑपरेट कर सकते हैं. तो मेमोग्राफी एक प्रकार का एक मैक्सिमम जितने भी लेडीज़ जो उनको बारीक से बारीक अगर ट्यूमर नहीं मालूम पड़ पाता है तो हम मेमोग्राफी से देख सकते हैं. मेमोग्राफी स्क्रीनिंग के कैंप्स भी चलते हैं हमारे पास में, जो हम ट्रीटमेंट के लिए देते हैं. તો કેન્સર થઈ જાય અને ટ્રીટમેન્ટ લેવા પહેલાં કેન્સર છે કે નહીં એની તપાસ જો તમે એડવાન્સમાં કરાવી લો તો ચોક્કસ તમને સારવાર મળી શકે એમ છે. પણ આ જે આખું આ ઓપરેશન છે, આ જે બા હોસ્પિટલ છે એનું જે નેતૃત્વ કરે છે એ કરે છે ડૉક્ટર પરિમલભાઈ લાડ. હા, પરિમલભાઈ લાડ જે આ દક્ષિણ ગુજરાતના વર્ષો જૂના કેન્સરના સર્જન છે અને એ પરિમલભાઈના નેતૃત્વમાં અહીંયા આખું આ બાની હોસ્પિટલનું ઓપરેશન ચાલતું હોય છે. તો આપણે પરિમલભાઈને પણ મળીશું, એમની હોસ્પિટલ પર પણ જઈશું, પણ અહીંયા અન્ય જે વિભાગો છે એના પર પણ એક નજર તમને ચોક્કસ બનાવી દઉં કે શું મશીનરી છે, શું છે, તો એ આપ જોઈ શકો છો. તો બા હોસ્પિટલનો એક વિભાગ તો આપણે જોયો, પણ મુખ્ય વિભાગ હવે જે છે એ વિભાગ પર આપણે જઈ રહ્યા છે. અહીંયા આપ જોવા છો વિવિધ વિભાગો છે, તેમાં એક આ છે ટીપીએસ रूम. सर ये टीपीएस रूम क्या होता है एक्चुअली, और ये साथ में एक फिजिसिस्ट यानी मतलब कि फिजिसिस्ट का रूम होता है? फिजिसिस्ट का रूम है बेसिकली ट्रीटमेंट प्लानिंग सिस्टम, टीपीएस ट्रीटमेंट प्लानिंग सिस्टम. अब इसमें जो भी रेडियोथेरेपी का सीटी स्कैन होता है वो उसको डॉक्टर को कंट्रोल करना होता है, क्या वॉल्यूम है, कहाँ पे ट्यूमर है, वहाँ पर मुझे मार्किंग करनी होती है. आफ्टर मार्किंग हम मेडिकल फेसेस को प्लानिंग के लिए देते हैं. मेडिकल फेसेस उसको डिफरेंट डायरेक्शन से रेडिएशन प्लान करके हमको बताते हैं, सिमुलेट करते हैं कि इस जगह पर रेडिएशन देना है, और वो सारा का सारा हम यहाँ पर डेटा कंप्यूटर में मेंटेन करते हैं. हमारा जो ट्रीटमेंट प्लानिंग सिस्टम है इक्लिप्स
प्लानिंग सिस्टम है, जो अभी लेटेस्ट वर्जन का प्लानिंग सिस्टम है जिसमें हम लोग काम कर रहे हैं। तो रेडियोथेरेपी के लिए ये मेन इम्पॉर्टेंट है कि किस जगह से हमें रेडिएशन देना है, कितना रेडिएशन देना है और कहाँ जाएगा, वो सारा कुछ यहाँ पे प्लानिंग होता है। यानी ट्रीटमेंट प्लानिंग रूम है, यहाँ आप प्लान बनाते हो किस तरह ट्रीटमेंट देनी होती है। अपने रेडिएशन मशीन कौन सा है और रेडिएशन मशीन की क्या विशेषता है? साउथ गुजरात में अपने यहाँ कितने साल से रेडिएशन मशीन है और क्या क्या उसमें ट्रीटमेंट, किस तरह की मशीनरी है? ये हमारी जो मशीन है उसका नाम क्लिनिक IX है। क्लिनिक IX वेरिएंट का सिस्टम है और ये बेसिक प्लेटफॉर्म है जिस पे हमने रेडियोथेरेपी का प्लान किया हुआ है। और अभी जो लेटेस्ट डेवलपमेंट जो उसमें हुआ है वो है हमने रैपिड आर्क को लिया हुआ है। रैपिड आर्क या फिर वीमेट को हम लोग अभी लगभग 70 to 80% पेशेंट्स में हम लोग वीमेट इस्तेमाल करते हैं। वीमेट का बेसिक पर्पस होता है मशीन को पेशेंट को हम लोग ट्रीटमेंट के लिए ले रहे हैं और चारों डायरेक्शन से मूवमेंट होके फिर ट्रीटमेंट मिल रहा है पेशेंट को। ड्यूरिंग ट्रीटमेंट मल्टीलीफ कॉलीमीटर्स मूव करते हैं और उसमें वॉल्यूमेट्रिक के कारण से वो उसका पूरा ट्रीटमेंट मिलता है। एक स्टैटिक ट्रीटमेंट नहीं है, ये वॉल्यूम डिफाइंड ट्रीटमेंट है। તો રેડિયેશનનું જે આપ મશીન જોઈ રહ્યા હતા એ મશીનમાં જે સાહેબે સમજાવ્યું અંદર તે પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે। તો આ રેડિયેશન મશીન અને સાથે સાથે અહીંયા જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ આપ રેડિયેશન મશીનના આપણે ડિપાર્ટમેન્ટમાં આવી ચૂક્યા છીએ। આમ તો આ બધું તમને એટલા માટે અમે બતાવીએ છીએ કે શું ફેસિલિટી આપણું નવસારી ભલે તમને લાગે નાનું, પણ નાના નવસારીમાં કેટલી મોટી ફેસિલિટીઝ છે, કેટલી બધી સગવડો છે એ બતાવવા માટેનો અમારો ઉદ્દેશ્ય છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે રેડિયેશન વિભાગના અને આ રેડિયેશન વિભાગમાં પણ આપ જુઓ અલગ અલગ પ્રકારથી દર્દીને જ્યારે રેડિયેશન આપવામાં આવતું હોય છે ત્યારે એના સ્પેશિયલ માસ્ક બનાવવામાં આવતા હોય છે। એને ક્યાં કેટલું રેડિયેશન આપવું જોઈએ એ રેડિયેશનના આપ જે આ વિઝ્યુઅલ જોઈ રહ્યા છો તે રેડિયેશનના વિઝ્યુઅલ છે। શું કેટલું માપ આપવું જોઈએ, કેટલા પ્રકારનો છે એનો આખો ચાર્ટ બનાવવામાં આવે છે। એ પ્રમાણે એને મશીનરીથી ઓપરેટ કરવામાં આવે છે અને એ પછી ત્યારબાદ એને રેડિયેશન આપવામાં આવતું હોય છે। એટલે કે કેન્સરના હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને આપવા માટે જે આધુનિક સગવડો હોવી જોઈએ એ બધી સગવડો છે। આપ જો જે દર્દીને જે રીતે રેડિયેશન આપવાનું આવતું હોય છે તેના નામ સાથેનું અહીંયા આપણે સ્ટીકરો મારેલા હોય છે, એટલે કે એ દર્દીને એકવાર એનો ચાર્ટ તૈયાર થઈ ગયો એનું ખબર પડી જાય કે કેટલું સેટ્સ છે। એટલે એ સેટ થઈ જાય પછી ત્યારબાદ એને એ નિયમિત એ આવે ત્યારે એને એ જ ચેટમાંથી અને એ આલ્ફાબેટ પ્રમાણે અહીંયા ગોઠવી દેવામાં આવેલા હોય છે। એટલે જે દર્દી આવે તેના માટે શોધવું ન પડે અને એ શોધવાનું જે પરિણામ હોય છે એટલે કે શોધવાની પણ તકલીફ ન થાય, તરત એ નામ આલ્ફાબેટ પ્રમાણે નામ હોય એની આખી ચેસ્ટની બનાવવામાં આવતી હોય છે। મારા ખ્યાલથી આજે फ्रेम છે એ અહીંયા આપણે ત્યાં જ બનાવે છે। सर ये जो फ्रेम है ये हम लोग थर्मोप्लास्टिक मटेरियल का फ्रेम है। ये इम्पोर्टेड होता है बेल्जियम से। ये हर पेशेंट्स के लिए एक इस्तेमाल होता है। इसमें क्या करते हैं, गर्म पानी में हम लोग डालते हैं तो थोड़ा सा पिघल जाता है और फिर पेशेंट के ऊपर रख देते हैं तो ये पर्टिकुलर पेशेंट के साइज़ का बन जाता है। और पूरी ट्रीटमेंट में 30 फ्रैक्शंस को जो हम लोग रेडिएशन देना होता है पेशेंट को, उस पूरे ट्रीटमेंट में ये पेशेंट के लिए इस्तेमाल होता है। हर पेशेंट के लिए एक अलग इस्तेमाल होता है और इसकी जो थिकनेस है 3.2 mm जो है वो जो स्टैंडर्ड थिकनेस है जिसमें हम लोग फिर पेशेंट को लेते हैं। तो ये इमोबिलाइजेशन डिवाइस है जिसको ये स्टैंडर्ड डिवाइस है और इसके लेने से पेशेंट हिलता डुलता नहीं ड्यूरिंग ट्रीटमेंट। ये તો આપ જોઈ રહ્યા છો આ જે મશીનો છે આ મશીનરી જે છે તે અલગ પ્રકારની આ મશીનરી છે। અહીંયા જે સાજ કીમોથેરાપી અને અન્ય રેડિયેશન જે આપવાના હોય છે એ રેડિયેશન કીમોથેરાપી કીધું ઇન્જેક્શનથી હવે તો અપાતા થઈ જતા હોય છે। શેક જે આપણે કહેતા હોય તો સાદી ભાષામાં આપણે શેક કહેતા હતા, હવે શેક હવે તો ઇન્જેક્શનથી લગભગ બધાને નસમાં આપી દેવાના હોય છે। પરંતુ રેડિયેશન જ્યારે જરૂર પડે ત્યારે રેડિયેશન પણ અહીંયા આ મશીનથી ઉપલબ્ધ છે। ત્યારે શહેરમાં વિવિધ પ્રકારની જે હોસ્પિટલો હોય એ પ્રકારની હોસ્પિટલ કરતાં કેન્સર હોસ્પિટલ માંડ ક્યાંક કોઈ જગ્યાએ હોય અને હોય છે તો તેમાં યોગ્ય પ્રકારની મશીનરી નથી હોતી, પરંતુ નવસારીમાં આપણે કહી શકીએ કે 2011થી આ બા હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે। આપણે નવસારીનું ગૌરવ કહી શકાય તેવી આ બા હોસ્પિટલ અને એની સાથે આવેલી પરિમલભાઈની જે એસા હોસ્પિટલ છે તો એસા હોસ્પિટલમાં પણ આપણે જોઈશું। પણ આ જે વિશિષ્ટ સુવિધાઓ છે અહીંયા એ ઉપલબ્ધ અહીંયા એટલા માટે તમને અમે બતાવી રહ્યા છીએ કે નવસારીમાં પણ મળી શકે છે કેન્સરની સારવાર, નવસારીમાં પણ મળી શકે છે આપને યોગ્ય મશીનરી સાથેની, યોગ્ય તબીબો એક્સપર્ટ સાથેની અને ખાસ કરીને યોગ્ય રીતે જે લોકોને ટ્રીટમેન્ટ કરવાની જરૂરિયાત હોય તેવા લોકોની સારવાર અહીંયા તમને મળી શકે એમ છે। તો કેન્સર ન થાય તેવું આપણે ઈચ્છીએ, પણ જો થાય અથવા તો કેન્સરની શક્યતા હોય તો ચોક્કસ પણ અહીંયા આપણી સાથે સ્વાતિબેન છે। સ્વાતિબેન, મને એ જણાવો તમારે ત્યાં આવે છે દર્દીઓ
એ દર્દીઓને કયા કયા પ્રકારની સારવાર આપો છો, કઈ આર્થિક રીતે પણ તમે કેવી રીતે એને મદદરૂપ થઈ શકો છો, કારણ કે આપણી ટ્રસ્ટી હોસ્પિટલ છે, તો બીજી વિવિધ સરકારની કઈ કઈ યોજનાનો લાભ તમે આપો છો અહીંયાથી? આ સંસ્થા 2011થી ચાલુ થઈ ગઈ છે અને એમાં મા યોજનાના પેશન્ટ અમારા ત્યાં વધારે હોય છે, પેડ પેશન્ટ પણ હોય પણ મા યોજનાના પેશન્ટ વધારે હોય છે. અને મા યોજનામાં ખરેખર જે ફ્રીમાં સારવાર જે ગવર્મેન્ટનો જે મોટો છે તે ખરેખર અહીંયા થાય છે સારું, કેમ કે પેશન્ટને ટોટલી ફ્રી સર્વિસ મળે છે. પેશન્ટને દવાઓ, ટ્રાન્સપોર્ટેશન, જે અમારા તેને આ વર્ષે અમને બેસ્ટ એવોર્ડ મળ્યું છે મા યોજના તરફથી, ગવર્મેન્ટ તરફથી, મીન્સ કે બેસ્ટ એવોર્ડ મળ્યું છે. તો અમારી જે અમે સેવા આપીએ છીએ તે ખરેખર ગરીબોને, જે આ સંસ્થા જ્યારે ઊભી થઈ ત્યારે સંસ્થાનો મોટો એવો નહોતો કે આ સંસ્થા કંઈ નફો કરવાનો છે કે સેવાભાવી એક વિચારથી જ આ સંસ્થા ઊભી થઈ અને ખરેખર પેશન્ટને આ લાભ મળે છે. મા યોજનાના જે બેનિફિશરીઝ છે તમે આપ ઇન્ટરવ્યૂ લઈ શકો, કોઈ પણ એવું ના કે બધાને જ એક એનો સંતોષ છે કે એક સારી ટ્રીટમેન્ટ મળે છે. અને ખરેખર અહીંયા પેશન્ટને કેન્સરનું જે ટ્રીટમેન્ટ સારવાર જે છે તે સારી રીતે મળે છે. અહીંયા અમે રેડિયોથેરાપી, કીમોથેરાપી છે, બ્રેકીથેરાપી છે, 32 સ્લાઇસનું CT સ્કેનનું એડવાન્સ મશીન છે. અને એના જો ચાર્जेस જોયા હોય તો અમે CT સ્કેનના, તો એ કમ્પેરલી બધા કરતાં અમારા ઓછા છે, પણ ટ્રીટમેન્ટ અમે સારી આપીએ છીએ. ઓછા પૈસે સારી સુવિધા. હા, આમ તો જ્યારે કેન્સરની વાત આવે ત્યારે બે વસ્તુથી આપણે તૂટી જતા હોય છે. એક પહેલું આપણે તૂટી જતા હોય છે માનસિક રીતે કે હવે કેન્સર એટલે આપણું પેશન્ટ કેન્સર, પણ કેન્સરમાં પેશન્ટ કેન્સર નથી થતું. જો એને યોગ્ય સારવાર મળે, જરૂરી સમયસર સારવાર મળે અને યોગ્ય રીતે ઉપચાર મળે તો એ બચી જશે. બીજી આપણને મુશ્કેલી ઊભી થતી હોય છે આર્થિક રીતે, કારણ કે કેન્સરના જ્યારે વાત આવે ત્યારે એક તો પહેલી વાત તો આપણે માનસિક રીતે તૂટી ગયા હોય, બીજી કે મોટો ખર્ચો થઈ જશે. ત્યારે એ ખર્ચામાં પણ આ બા હોસ્પિટલ રાહત આપતી હોય છે. અને જો તમારી પાસે મા અમૃતમ યોજનાના મા કાર્ડ હોય તો એમાં તો તમને અહીંયા જે અન્ય ટ્રીટમેન્ટો છે એ વિનામૂલ્યે આપવાનું કામ થતું હોય છે. ત્યારે ખરેખર કહીએ છીએ કે બા, અને એ બા હોસ્પિટલ કેન્સરના દર્દીઓ માટે એક બા બનીને ઊભી રહી છે અને એમની સારવાર માટે આપણે નવસારી ગૌરવ લઈ શકીએ. એવી રીતે બા હોસ્પિટલમાં અત્યાર સુધી 6000થી વધુ દર્દીઓ સાજા થયા છે, સારવાર લઈ ચૂક્યા છે અને હજુ સતત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે આપણે હવે આ બા હોસ્પિટલ સાથે જોડાયેલા એવા બા હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને મેડિકલ ઇન્ચાર્જ એવા ડૉક્ટર પરિમલ લાડ, કે જે આખા આ બા હોસ્પિટલના સર્જક છે, કારણ કે એમને વિચાર આવ્યો કે નવસારી અને દક્ષિણ ગુજરાતમાં એક સારી કેન્સરની હોસ્પિટલ હોવી જોઈએ અને એ હોસ્પિટલનું નિર્માણ કરવા માટે એમને જ્યારે દુની દખાવી હતી અને આજે આ સાક્ષાત્કાર થયું છે. ત્યારે ચોક્કસ આપણે પરિમલભાઈને પણ મળીશું. તો આ બા હોસ્પિટલની આખી જે બિલ્ડિંગ છે એની પહેલાં હું તમને આ બોર્ડ બતાવીશ કે બા, હા બા, મને વારંવાર બોલવાનું મન થાય એવો આ શબ્દ છે અને સ્વાભાવિક છે, દરેકને થાય, તમને પણ થાય. બા તો આ બા હોસ્પિટલ શ્રીમતી લીલાબેન ચિમનભાઈ પરીખ કેન્સર સેન્ટર, જેનું જયનારાયણ વ્યાસ જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે 3 જાન્યુઆરી 2011 એનું ઓપનિંગ થયું હતું. અહીંયા કયા કયા વિભાગો છે તે જુઓ તો અહીંયા જે ગ્રાઉન્ડ ફ્લોર છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં ટ્રસ્ટી રૂમ છે, કોન્ફરન્સ હોલ છે, એકાઉન્ટ ઓફિસ છે, રિસેપ્શનિસ્ટ છે. મા યોજનાનો આખો એક અલગ વિભાગ છે. હા, કારણ કે મા યોજના અત્યારે ગરીબોને સારવાર માટે અને ખાસ કરીને જરૂરિયાતમંદોને સારવાર માટેની બહુ સારી સરકારની યોજના છે, પણ એના માટે એક આખો એક અલગ વિભાગ બનાવી દેવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોર પણ અહીંયા ઉપલબ્ધ છે, વેઇટિંગ એરિયા પણ છે, 3 OPD સેન્ટર્સ છે, સાથે સાથે બ્રેક થેરાપી, સોનોગ્રાફી, CT સ્કેન, ડિજિટલ એક્સરે, મેમોગ્રાફી, રેડિયેશન થેરાપી, મોલ્ડ રૂમ એટલે આપણે જે જોયું તે, અને છેલ્લે ઇમરજન્સી એક્ઝિટ અને અહીંયા લિફ્ટની વ્યવસ્થા છે. પણ આ હું જેમ આગળ તમને બતાવતો જાઉં છું તેમ આપ જોઈ રહ્યા છો આ ટ્રસ્ટીઓની અને રૂમ હોલ ચેમ્બર્સ છે. અહીંયા ટ્રસ્ટીઓ બેસીને જતા હોય છે. ટ્રસ્ટીઓમાં જે અહીંયા છે તે ડૉક્ટર શશાંક પંડ્યા છે જે એના ચેરમેન છે, એના કવિનભાઈ પરીખ જે કો ચેરમેન છે, પરિમલભાઈ લાડ, ભાસ્કરભાઈ કવિ અને દીપકભાઈ કંસારા એના ખજાનચી છે. ત્યારે ઉપરના મારે શું વ્યવસ્થા છે તે પણ આપણે જોઈ લઈએ, કારણ કે અહીંયા આ હોસ્પિટલ 2 માળની છે. ઉપરના મારે પણ આ હોસ્પિટલના જે ખાસ એડવાન્સ વિભાગો છે એ બધા ઉપર છે. ત્યારે એ ઉપરના વિભાગો પણ આપણે જોઈએ. આપ જુઓ ઉપર આવીએ ત્યારે આ એક વેક્સિનેશન સેન્ટર છે અહીંયા કોવિડને લઈને, કારણ કે વેક્સિનેશનનું અહીંયા એક આખું સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું કે જેને કારણે જે કેન્સરના પેશન્ટો હોય તેને અહીંયા વેક્સિનેશન થઈ શકે. તો આપણે આવી પહોંચ્યા છે હોસ્પિટલના પહેલા માળે. આ પહેલા માળે છે તે આપ જુઓ અહીંયા જે છે પ્રધાનમંત્રી એટલે કે PMJY અને ક્લેમ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા લેબોરેટરી પણ અહીંયા છે, ખાસ કરીને ડાઇનિંગ હોલ છે. અહીંયા ડાઇનિંગ હોલ એટલા માટે છે કે અહીંયા આવનાર અને સ્ટાફને પણ ડાઇનિંગ માટે હોઈ શકે. સાથે સાથે અહીંયા વોશિંગ એરિયા છે, પેશન્ટનો એરિયા છે, ગેસ બેંક એટલે સ્ટોરેજ એરિયા છે, અને ખાસ કરીને જેન્ટ્સ વોર્ડ, લેડીઝ વોર્ડ અને જનરલ વોર્ડની પણ અહીંયા જે વ્યવસ્થા છે તે આપ જોઈ રહ્યા છો. પણ અહીંયા હું આખું તમને એક ચિતાર આપી દઉં તો આપ જુઓ આ
જે અહીંયા છે આ કેમિસ્ટ્રી વિભાગ છે, એટલે કે અહીંયા લેબોરેટરી અને અંદર છે આ સરયુ જીતેન્દ્ર પરીખના જે શ્રીમતી સરયુ જીતેન્દ્ર પટેલના સૌજન્યથી આ બનાવવામાં આવ્યું છે અને આ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે. આપ અહીંયા જો આ સ્પેશિયલી પ્રધાનમંત્રીની જે અત્યારે જે યોજનાઓ છે સરકારની તેમાં અને એટલે કે આપણી જે બા હોસ્પિટલ છે એ 2011થી ચાલી છે, પરંતુ અહીંયા મા જે યોજના છે મા વાત્સલ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતન યોજના સાથે સાથે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન યોજનાનું આ સ્પેશિયલ કાઉન્ટર છે, અહીંયા એના ક્લેમ કરી શકો છો. તો બાજુમાંથી તમે જોઈ રહ્યા છો લેબોરેટરી છે, અહીંયા લેબોરેટરી પણ અહીંયા આધુનિક લેબોરેટરી છે, એટલે જે પણ ટેસ્ટની જરૂરિયાત પડે તો અહીંયા જ તમારા ટેસ્ટ થઈ જતા હોય છે. સાથે સાથે જે કીમોથેરાપી હોય છે એ કીમોથેરાપી આપવાના માટેના પણ અહીંયા જે આ રૂમ છે એ આ જે રૂમ છે તે અહીંયા કીમોથેરાપી અપાતી હોય છે. આમ નવસારીમાં જે આ પ્રથમ મારે જે અહીંયા જે ફેસિલિટીઝ છે તેમાં આપ જુઓ અહીંયા આ કીમો રૂમ છે, કીમોથેરાપી અહીંયા અપાતી હોય છે અને અહીંયા બંને વિભાગ છે, સ્ત્રી વોર્ડ અને પુરુષ વોર્ડ અલગ છે અને આ કીમોથેરાપીનો આખો યુનિટ છે. અહીંયા દર્દીઓને કીમો અપાતા હોય છે, પણ દર્દીઓની ઓળખ ન થાય એટલે અમે દર્દીઓના ચહેરા નહીં બતાવીએ તમને, પણ અહીંયા કીમોથેરાપી આપતા હોય છે. આ કીમોથેરાપીનો આ હોલ છે, અહીંયા અલગ અલગ પ્રકારની કીમોથેરાપી અપાતી હોય છે. તો આ છે એનો પ્રથમ માળ. હવે ઉપરના માળે પણ અહીંયા એવી વ્યવસ્થા છે, તો આપણે જઈએ છીએ ઉપરના માળે. તો આપણે આવી પહોંચ્યા છીએ હવે હોસ્પિટલના આ બીજા માળે. બીજા માળે પણ જુઓ આપ રિસેપ્શન્સ છે, NM કન્સલ્ટિંગ રૂમ છે, TMT રૂમ છે, RSO રૂમ છે. આ જે મેડિકલ જે નામો છે તે ટ્રીટમેન્ટના પ્રથમના છે. સાથે સાથે પેશન્ટ પ્રિપેરેશન રૂમ છે, પેશન્ટ વેઇટિંગ એરિયા છે, ગામા ડિપાર્ટમેન્ટ છે, ગામા વેઇટિંગ રૂમ છે, પેટ સ્કેન રૂમ. હા, પેટ સ્કેન આજકાલ બહુ કેન્સરમાં બહુ મહત્ત્વનો ભાગ છે, ત્યારે એનું પેટ સ્કેન રૂમ પણ છે. અહીંયા હાઇડ્રોસ થેરાપી અને સ્ટાફ રૂમ, પેટ હોલ લેબ, ગામા લેહોટ લેબ અને આપત્તિકાળ એટલે કે એક્ઝિટ છે. એટલે કે અહીંયા ફાયરની સેફ્ટીને લઈને પણ છે. પણ આપ જુઓ, હું તમને આજે બીજા મારે આવી ગયા છે, તો બીજા મારે આ છે રિસેપ્શન એરિયા છે. આ રિસેપ્શન એરિયામાં અહીંયા જ્યારે આપ આવતા હો ત્યારે અત્યાધુનિક રીતે રિસેપ્શન એરિયા અહીંયા બનાવવામાં આવ્યો છે. સાથે સાથે આપ અહીંયા જે જોઈ રહ્યા છો કે ગણપતિ દાદાની પ્રતિમાની સાથે અહીંયા આવતા પેશન્ટ દરેકને પ્રાર્થનાની જરૂર હોય છે, કારણ કે કેન્સર એ એવી એક બીમારી છે કે જ્યારે એનું નામ સાંભળીએ ત્યારે જ આપણે માનસિક રીતે તૂટી જતા હોય. તો આપણે ગણપતિ દાદા વિઘ્નહર્તાની વાતના સાથે અહીંયાની છે, ત્યારે આ વેઇટિંગ એરિયા છે, પેશન્ટ વેઇટિંગ એરિયા છે. પેશન્ટ વેઇટિંગ એરિયાની સાથે સાથે અહીંયા અલગ અલગ પ્રકારની ચેમ્બરો બનાવવામાં આવી છે. ખાસ કરીને જે અહીંયાની જે ચેમ્બરો છે એ ચેમ્બરો આપ જોઈ શકશો છો. એટલે કે અહીંયા આવનાર દર્દીને પણ ચોખ્ખાઈ અને અન્ય વાત છે. તો અહીંયા આપણી સાથે આ વિભાગના इंचार्ज एवं डॉक्टर GN महापात्रा साहब उपस्थित है. महापात्रा जी, ये बताइए यहाँ क्या से प्रकार की ट्रीटमेंट हो रही है, क्योंकि साउथ गुजरात में पेट स्कैन की अभी तो बहुत उपलब्धि कम थी, अभी उपलब्धि है आपके यहाँ, तो क्या क्या किस प्रकार की ट्रीटमेंट आप दे रही है, कौन सी कितनी मशीनरी है, किस तरह आप ऑपरेट कर रहे हो? हमने ये पहले बार नवसारी में न्यूक्लियर मेडिसिन डिपार्टमेंट शुरू किया है. तो उसमें हमने पहले हमारा पास 2 मशीन है, एक है पेट सीटी मशीन और एक है गामा कैमरा. और यहाँ पे सारे पेशेंट्स जो आते हैं, कैंसर पेशेंट आते हैं, हार्ट पेशेंट आते हैं, किडनी पेशेंट आते हैं, और उसका हम उपचार करते हैं और डायग्नोसिस करते हैं क्या तकलीफ़ है. सपोज पेट सिटी में हम लोग कैंसर के लिए इलाज करते हैं और हम लोग कार्डियक के लिए इलाज करते हैं, ब्रेन के लिए इलाज करते हैं. तो कैंसर में जो कौन सी स्टेज में है उसको डायग्नोसिस करना है, इसको स्टेजिंग करना है, और कहाँ पे फैल चुका है बॉडी में उसको डिटेक्ट करते हैं पेट सीटी मशीन के हिसाब से. हमारे पास पेट सीटी कैमरा है, तो उससे मालूम पड़ेगा कि जो जो जगह में है, तो हम लोग इसको बताते हैं हमारा मेडिकल ऑन्कोलॉजिस्ट सर्जन को. सपोज़ कहीं पे फॉर एग्जांपल कहीं पे स्टोमक में कैंसर है, पेट में कैंसर है, तो कैंसर के पेट के कैंसर के अलावा कहाँ कहाँ फैल चुका है बॉडी में, लाइक लीवर में, बोन में, सॉफ्ट टिश्यू में, जहाँ पे गया है वो सर्जन को पता होना चाहिए. सर्जन जब ऑपरेट करेगा कैंसर स्टोमक को, देखेगा कि बाहर से कहाँ पे फैला हुआ है. सपोज फैला हुआ है तो सर्जन इसको ऑपरेट करके फ़ायदा नहीं रहेगा. आइदर इसको केमोथेरापी और जो कैंसर जातीय मेडिसिन्स दे के इसको कम करेंगे, और रेडिएशन रेज देंगे, लाइट देंगे, इसको कम करेंगे, देन फिर पेशेंट डॉक्टर ऑपरेशन कर सकता है. लेकिन दूसरा टाइप के पेशेंट जो हैं ऑलरेडी वहीं पे कैंसर है, कहीं पे फैल चुका नहीं है,
तो सर्जन इमीडिएटली इसको ऑपरेशन करके वो कैंसर गांठ जो है उसको निकाल देगा। निकालने के बाद इसको रेडियोथेरापी देगा, लाइट देगा, केमोथेरापी देगा, तो पेशेंट का लाइफ लॉन्ग प्रोग्नोसिस अच्छा रहेगा और ज़्यादा दिन तक बच पाएगा। ये रहा कैंसर का इलाज। जो हार्ट डिजीज़ का जो प्रॉब्लम है, हार्ट में सपोज़ कहीं पे कोई ब्लॉकेज है, कोई कोरोनरी आर्टरी जो हार्ट को सप्लाई करता है, और ब्लॉकेज के वजह से हार्ट का मसल कितना ख़राब हो गया, क्या ट्रीटमेंट करेगा। सपोज़ हमने इसको गामा स्कैन में करते हैं, करके देखते हैं वो जो कोरोनरी आर्टरी जो आर्टरी में ब्लॉकेज है और जहाँ जहाँ ब्लड सप्लाई कम आता है और हार्ट अटैक होके वो मसल ख़राब हो गया, तो उसका उपचार हम करके बताते हैं कौन सी पेशेंट एंजियोप्लास्टी और बाईपास करके उसको फ़ायदा रहेगा और कौन से पेशेंट एंजियोप्लास्टी बाईपास नहीं करेगा, मेडिकल ट्रीटमेंट जो रहेगा चालू रखेगा। तो उसको 2 किस्म की पेशेंट को हम लोग सेपरेट करते हैं, कौन सी पेशेंट कौन सा ट्रीटमेंट लेगा। और सपोज़ पेशेंट को ऑलरेडी ओनली इस्कीमिया है, ब्लड सप्लाई कम है और मसल में जान है, तो उसको फिर एंजियोप्लास्टी और बाईपास करके इसको ठीक कर सकते हैं। सपोज़ हार्ट मसल में ऑलरेडी हार्ट अटैक होके ऑलरेडी वो इन्फेक्ट होके पूरा फाइब्रोसिस बन गया, उसको ट्रीटमेंट करके एंजियोप्लास्टी करके बाईपास करे कोई फ़ायदा नहीं होगा, तो फिर वो क्या करेगा, वो लाइफ लॉन्ग मेडिकल ट्रीटमेंट लेगा। अदरवाइज कार्डियक ट्रांसप्लांट वो बहुत एक्सपेंसिव है। ये अपार्ट फ्रॉम हार्ट और कैंसर, देन किडनी में पथरी, अभी हम लोग जस्ट अभी पेशेंट टेबल के ऊपर है, किडनी में ग्रोथ है, पथरी है, किडनी सूजा हुआ है, तो उसमें भी हम लोग बता सकते हैं क्या कितना % ऑफ किडनी फंक्शन काम करता है। तो उसके वजह से जो किडनी फंक्शन काम करे, सपोज़ किडनी फंक्शन पूरा ख़त्म हो गया तो पूरा किडनी को रिमूव कर देगा। सपोज़ किडनी फंक्शन में बचा हुआ है, वो किडनी को सेव कर सकता है, तो अकॉर्डिंगली वो ऑपरेशन करेगा। ये रह गया डायग्नोस्टिक पार्ट, बट हम लोग भी ट्रीटमेंट भी करते हैं। सपोज़ कैंसर थायराइड पेशेंट, कैंसर कोई भी जगह पे है, तो उसको हम रेडियो आयोडीन थेरापी दे के वो कैंसर को उड़ाते हैं। जहाँ के कैंसर फैला हुआ है और रेडियो आयोडीन जाके इसको निकाल देता है और उसको बोलते हैं थेराप्यूटिक एस्पेक्ट ऑफ कैंसर। तो आप જુઓ માત્ર અહીંયા કેન્સરના નહીં પરંતુ આપને હાર્ટની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય તો એના પણ અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે, એની સારવાર અને સલાહ આપવામાં આવે છે। તો આ છે આ હોસ્પિટલનો બીજો માળ। તો બીજા માળે અત્યાધુનિક મશીનો છે, જે મશીનો આપણે મહાપાત્ર સાહેબે બતાવ્યા, એ મશીનોમાં કયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ થાય છે એ મશીનો પણ અમે તમને બતાવી રહ્યા છીએ આ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેની સાથે સાથે। તો આપ જુઓ કે આ જે ટ્રીટમેન્ટ છે એ અહીંયા આ પ્રકારની આપે છે। હવે આપણે જઈએ છીએ એસા હોસ્પિટલ ખાતે। એસા હોસ્પિટલમાં શું સારવાર છે અને ખાસ કરીને આખા કેન્સરના જે ગુરુ કહી શકાય અથવા તો કેન્સરની સારવાર માટેના જે પાયોનિયર કહી શકાય એવા ડૉક્ટર પરિમલ લાડ સાથે આપણે ચર્ચા કરીશું। તો આપણે આવી પહોંચ્યા છીએ નવસારીની એસા એન્કો સર્જિકલ હોસ્પિટલ। હા, આમ તો આ એસા જે નામ છે એના કરતાં આપણે સાદી ભાષામાં એમ કહીએ કે આપણે આવી પહોંચ્યા છે ડૉક્ટર પરિમલભાઈ લાડની હોસ્પિટલ, કારણ કે પરિમલભાઈ લાડ એક જ એવું નામ છે કે જેનું નામ સાંભળીએ એટલે આપણને ખબર પડી જાય કે આ કેન્સર સર્જન છે। તો આ કેન્સર સર્જનની પરિમલભાઈ લાડની જે સ્ટેશન, રેલવે સ્ટેશન પાસે આવેલી આ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલનું આપ એન્ટ્રી રૂમ છે। આપ અહીંયાથી જુઓ કે અહીંયા પણ આ જે વ્યવસ્થા છે એ કેન્સરને ડિગ્નોસિસ એટલે કે કેન્સરની જે સારવાર લેનાર દર્દીઓ છે એમના માટેનો આ રિસેપ્શન એરિયા છે। આપ અહીંયા આવો ત્યારે રિસેપ્શન એરિયા સાથે સાથે ઇન્ક્વાયરી કાઉન્ટર પણ અહીંયા ઉપલબ્ધ છે અને સાથે સાથે અહીંયા મેડિકલ સ્ટોર પણ અહીંયા આજ પેલા એમાં છે। તો આજે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અહીંની છે। આ 3 માળની હોસ્પિટલ છે। અહીંયા પણ એટલે કે પૂરતા પ્રમાણની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અને ડૉક્ટર પરિમલ લાડ કે જેને દક્ષિણ ગુજરાતમાં કેન્સરના પાયોનિયર ડૉક્ટર કહેવાય, સર્જન જે હતા ત્યારે દક્ષિણ ગુજરાતમાં જ્યારે કેન્સરનું નામ સાંભળીને લોકોને ફફડાટ થતો હતો ત્યારથી તેઓ સર્જરી કરી રહ્યા છે। ત્યારે આપણે એમને મળવાની કોશિશ કરીશું ડૉક્ટર પરિમલભાઈ લાડને કે કયા પ્રકારની કેન્સરની સારવાર અહીંયા ઉપલબ્ધ છે, નવસારી અને દક્ષિણ ગુજરાતમાં કેન્સરનું શું મહત્વ છે તે જાણવા માટે આપણે ડૉક્ટર પરિમલ લાડને મળીશું। તો આપણે એમને પાસેથી માહિતી મેળવીશું કે કયા પ્રકારની કેન્સરની હોસ્પિટલમાં અહીંયા સારવાર છે ઉપલબ્ધ। પરિમલભાઈને મળીએ, કારણ કે પરિમલભાઈની ઓપીડી ચાલુ છે, તેમના અન્ય દર્દીઓને તપાસ રહ્યા છે, પણ અહીંયા કેન્સરની સારવાર લેવા આવેલા અથવા તો અહીંયા જે ડૉક્ટરની મુલાકાત માટે આવેલા અહીંયા દર્દીઓ છે એમને પૂછવાનું શું નામ છે આપનું? દિલીપભાઈ મરાઠી। દિલીપભાઈ આપને સારવાર લીધી છે કે આપ ઓપરેશન કરાવેલું છે સાહેબ 2012માં? 2012માં ઓપરેશન કોને? પરિમલભાઈએ કર્યું? હા, પરિમલભાઈ। કેવું છે હવે તમને? હવે સારું છે, કોઈ તકલીફ? અત્યાર સુધી કોઈ તકલીફ નહીં, આગળ કહેવાય નહીં, હાલ તો નથી તકલીફ કોઈ? હાલમાં નથી।
પરિમલભાઈ જ્યારે સારવાર કરી હતી ત્યારે કેવું રહ્યું એમનો સ્વભાવ કેવો, એમની કામ કરવાની સ્ટાઇલ કેવી? હારું મારું પોઝિશન તો પછી તમારી પાસે લોકો સલાહ બી લેવા આવ્યા હશે ને કે ભાઈ તમને કોને ઘણા કેસીસ મેં મોકલાયો એમની સાથે. તમને સંતોષ થયો એટલે તમે મોકલ્યા. અહીંયા બીજા પેશન્ટ પણ અહીંયા છે. આપ પરિમલભાઈ ત્યાં સારવાર લેવા આવ્યા છો કે સારવાર લઈ? ઓલરેડી એમની ભૂતકાળની પેશન્ટ છું, એટલે મારે ઓપરેશન બી એમણે કરેલું છે, રેડિયેશન, કેમોથેરાપી બધું એમણે પતાવેલું છે. આઈ એમ ફાઇન. આપ ફાઇન છો, ચોક્કસ તમારા ચહેરા પરની ખુશી જ બતાવે છે કે તમે સારા છો, કારણ કે કેન્સરને પરાજય જ્યારે કોઈ મળે ત્યારે તમારા જેવા વિજેતા લોકોને જ પ્રેરણા મળે. કેટલા વર્ષ થયા? થઈ ગયા 7 વર્ષ થયા. એ વખતે તો કેન્સરનું નામ સાંભળતા ત્યારે ગભરાટ થઈ જતો કેન્સરની લોકોને આખા પરિવારમાં. તો ત્યારે તમને કેવું ફીલ થયું? તો સારવાર પરિમલભાઈ સારવાર આપી પછી? પરિમલભાઈ હતા એટલે કોઈ ટેન્શન નહીં હતું. પરિમલભાઈ હતા એટલે ટેન્શન ન હતું, બાકી કેન્સરનું નામનું ટેન્શન તો આપણને હોય. એના પછી અનેક પેશન્ટો તમારી પાસે આવ્યા હશે, તો તમે સલાહ શું આપી તમને? કારણ કે તમને સજેસ્ટિંગ પરિમલભાઈ, એમને ટ્રીટમેન્ટ લેવાની, ડરવાની જરૂર નથી કંઈ બી કેન્સરથી. શરૂઆતમાં ખબર પડી જાય તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય, તમને ટ્રીટમેન્ટ મળી જાય, યુ વિલ બી ઓકે. આપનું નામ મેં પૂછવું પણ ભૂલી ગયો હતો, કારણ કે મારા દર્શકોને અમે જે વાસ્તવિકતા છે બતાવતો. મંજરી. આપ કેન્સરના યોદ્ધા છો, કેન્સર સામે જંગ જીતેલા આ બહાદુર યોદ્ધા છે. તો આપ જોઈ રહ્યા છો અહીંયા અલગ પ્રકારના દર્દીઓ આવે છે, અલગ પ્રકારના સ્વાભાવિક છે. જ્યારે અહીંયા જે દર્દીઓ આવતા હોય ત્યારે એમને ડર પણ હોય કે હું અહીંયા કેન્સરની હોસ્પિટલમાં પગ મૂકીશ તો મને શું થશે શું નહીં. આપ સારવાર લઈ રહ્યા છો અહીંયા? ચાલો, હિન્દી ગુજરાતી? ગુજરાતી. ક્યાંથી આવ્યા છો આપ? કેવું છે હવે તમને અહીંયા સારવાર પરિમલભાઈ આપે છે? સારું છે. તો આપ જોઈ રહ્યા છો અહીંયા જે દર્દીઓ છે એ દર્દીઓ સારવાર લેવા આવે છે, અને આ દર્દીઓને અહીંયા સારવારની, કારણ કે કેન્સર હોસ્પિટલમાં ચોક્કસ જ્યારે દર્દી આવે ત્યારે એને ડર હોય કે મને સારું થશે કે કેમ, પણ પરિમલભાઈને એક અનુભવ છે, અનુભવનું ભાતું છે, ત્યારે આપણે પરિમલભાઈને મળવાની કોશિશ કરીશું. તો આપણે હવે પરિમલભાઈનો સંપર્ક કરવાની કોશિશ કરીશું. પરિમલભાઈ આમ તો એમની પેલી હોય છે, પરંતુ આપણે એન્ડવાસમાં એમને પરવાનગી લઈ રાખી છે, એટલે આપણે પરિમલભાઈ, જે મેં કીધું તેમ કે આ હોસ્પિટલનું નામ બોલવાની જરૂર નથી, આપણે એમ કહીએ કે પરિમલભાઈની હોસ્પિટલ એટલે આખા દક્ષિણ ગુજરાત અને આખા ગુજરાતે ખબર હોય. પરિમલભાઈ નવસારીમાં જે આપણી એસા હોસ્પિટલ છે આપની, ખાસ કરીને કેન્સરની જે વાતો છે, કેન્સરનું નામ સાંભળે એટલે લોકો ગભરાઈ જતા હોય છે. પણ પરિમલભાઈ લાડનો મને એક પેશન્ટ બહાર મેં ઇન્ટરવ્યૂ કર્યો તમારા આવવા પહેલાં, તો મને એમ કીધું કે અમને કેન્સરની ખબર પડી, પણ મને એમ ખબર પડી કે પરિમલભાઈ લાડ પણ છે, એટલે મને કેન્સરનો ડર ન લાગ્યો, કારણ કે પરિમલભાઈ લાડ છે. તો કયા પ્રકારની આપણે ત્યાં સારવાર થતી હોય છે દક્ષિણ ગુજરાતમાં? આપ આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરો છો, તો કેટલા પેશન્ટોને તપાસ્યા, શું મને જરાક વિગતો આપશો? નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર જીતેન્દ્રભાઈ, આભાર આપનો અમારે ત્યાં આવવા બદલ. અને હવે અત્યાર સુધી કેન્સર એટલે કેન્સર એવી બીમારી માન્યતા હતી, અને એ માન્યતા ખોટી છે એવું સાબિત કરવા માટે આ કુદરતી કોઈ જોક છે કે સુરતના ભાઈ, આપનું નામ શું છે? યોગેન્દ્રભાઈ. તમને શાનું કેન્સર હતું? જીભનું હતું. અને ક્યારે આપણે ઓપરેશન કરેલું? 2014માં. આ ચોથા યોગેન્દ્રભાઈને તો પૂછીશ, એમને પૂછીશ ચોક્કસ તમારું, પણ મને તમારા વિશે મારે જાણવું છે, કારણ કે હું તો જાણું છું પરિમલભાઈ, પણ મારા દર્શકો જે તમને નામથી ઓળખે છે, તમને કદાચ ઘણા લોકો ચહેરાથી નહીં ઓળખતા હોય, કારણ કે તમે તો આખો દિવસ હોસ્પિટલમાં બહાર ફરતા નહીં, અમે ફરતા હોય, એમને દેખાતા હોય. પણ પરિમલભાઈ લાડને જ્યારે કેન્સરની સારવાર ચાલુ કરી, અત્યાર સુધી કેટલા પેશન્ટોને તપાસે? કારણ કે મેં બહાર જે પેશન્ટ કીધું ત્યારે મને આવું થયું. હું આખા ગુજરાત અને ભારતમાં 1 થી 11 નંબરનો મારો નંબર હતો, અને હું બરોડાથી બોમ્બે વચ્ચે આ ડિગ્રીધારી સર્વપ્રથમ ડૉક્ટર છું. મારી ટ્રેનિંગ અમદાવાદ કેન્સર, ટાટા હોસ્પિટલ, અમેરિકાની સ્લોન કેટરિંગ અને યુકેની રોયલ ડર્બી હોસ્પિટલમાં થઈ છે. આ મારી માતૃભૂમિ હતી, અને તે વખતે મેં ઘણા દર્દીઓને આપણી સેવાના અભાવે મરતા જોયા હતા. એટલે કુદરતી કોઈ પ્રેરણા થઈ કે આપણે કેન્સરના ડૉક્ટર બનવું જોઈએ. હું બન્યો, અને સાઉથ ગુજરાતમાં સુરત કરતાં પહેલું, સૌથી પહેલું મેમોગ્રાફી મશીન, ફ્રોઝન સેક્શન મશીન, લાઈવ બાયોપ્સી, ઉચ્ચ કક્ષાના વેન્ટિલેટરો અને અતિ આધુનિક ઓપરેશન થિયેટરો, અમેરિકાની કંપનીના ફોર્સટ્રાઇડ અને ફોર્સટ્રાઇડ 10. હું કદાચ એક જ માત્ર આ પ્રાઇવેટ હોસ્પિટલ હશે કે જેની પાસે ફ્રોઝન સેક્શન મશીન અને 3 FT10 આખા ઇન્ડિયામાં એકલા પાસે હશે. દુનિયાની તમામ સુવિધાઓ
ઉચ્ચ કક્ષાની મારા સાઉથ ગુજરાત અને મારા શહેરના દર્દીઓને કિફાયતી ભાવે મળે એટલા માટે કુદરતે મને કોઈ સહકાર પ્રભુભાઈ કંસારાના રૂપે અને ડૉક્ટર ખુશાલભાઈ પટેલ HL એન્જિનિયરિંગના માલિક રૂપે મળ્યા અને અમારા સંજોગ એવા ઊભા થયા કે 1997માં અમે નવસારી કેન્સર કેર ફાઉન્ડેશનની સ્થાપના કરી. એના પર કરોડોના મશીનો અમે અવિરત આજ સુધી એ લાઇટ બિલ અને પગારના ખર્ચે જ આપીએ છીએ, જેના 70,000 રૂપિયા બોમ્બેમાં થાય છે, એના 1,400 રૂપિયા લઈએ છીએ. આ બધી સેવાઓના કારણે ગુજરાત સરકાર અને ભારત સરકારે મને 25 કરોડ રૂપિયાની જગ્યા બા હોસ્પિટલની મારા ટ્રસ્ટના નામે મફત આપી છે. એના પર અમે 50 કરોડની મશીનરીઓ આપણી સેવામાં મૂકી છે. બા હોસ્પિટલની તમામ સુવિધાઓ અમે કાર્ડમાં ફ્રી આપીએ છીએ અને અત્યાર સુધી અમે 1996 માર્ચથી મેં આજ સુધીમાં મારા 26 વર્ષ થયા છે અને 10,000 જેટલી ઓપરેશનો કર્યા છે. અને મારી જે મોનોપોલી કે માસ્ટરી કહો તો કે સ્વરપેટીના કેન્સરમાં અવાજ બચાવીને થતા ઓપરેશનો અને આખી સ્વરપેટી કાઢ્યા પછી બી બોલતા ઓપરેશનો અમે લગભગ 500થી વધારે સંખ્યામાં આજ સુધી કર્યા છે. એમાંના 80% પેશન્ટો 10 વર્ષથી વધારે જીવતા છે અને અમુક જીવિત છે. પછી પરિમલભાઈ, મારે આ તો આપણે વાત તો હું જાણીશ, પણ મારે પહેલાં એ જાણવું છે કે તમે આટલું બધું ભણ્યા, આટલા બધા પહેલાં થયા, તો તમને તો ચોક્કસ મોટા મોટા શહેરોમાં મોટી મોટી હોસ્પિટલમાં ઓફર આવી હશે, નવસારીમાં જ કેમ? મેં તમને પહેલાં જ કહ્યું કે દિલમાં પહેલેથી ભાવના હતી કે આપણે ત્યાંના દર્દીઓને સેવા કરવી. બીજું કે કુદરતે મને જે શક્તિ આપી છે, જેની પાસે પૈસા છે એ તો મોટા શહેરમાં જઈ જ શકે, પણ આપણે ત્યાંના 80% લોકો અહીંયા જ આ સેવા મળે ને એટલે જ કદાચ કુદરતના આશીર્વાદ રહ્યા છે કે મને 50થી 60 કરોડનું દાન મળ્યું છે. અને ભગવાનની હાજરીમાં બોલું છું, 1 પણ રૂપિયો ખોટો થયા વગર મેં લોકોની સેવામાં વાપર્યો છે. અને એ જ બતાવે છે કે કુદરતની આ જ કાર્ય માટે મારો જન્મ થયો છે અને હું મારા કાર્યથી એ ખૂબ જ સંતોષી છું. ને મને જીવનમાં આનાથી વિશેષ કોઈ મોટા શહેરમાં બેસીને વધારે પૈસા કમાવાનો કોઈ છો નથી. અને મને જે કંઈ કાર્ય કુદરતે સોંપ્યું છે એ હું મારી જનતાને, મારા સાથીઓની ટીમને, કારણ કે નવસારીમાં મેં પહેલું CT સ્કેન, પહેલું ફ્રોઝન સેક્શન, પેટ CT સ્કેન ને ગામા સ્કેન આખા ગુજરાતમાં અવ્વલ નંબરે મૂક્યું છે. અને આપણા લોકલ જે પોલિટિશિયનો છે, જેમાં CR પાટીલ સાહેબ, મંગુભાઈ સાહેબ, આપણા લાલુભાઈ MP દમણ, આપણા ગુજરાતના તમામ હેલ્થ સેક્રેટરી અને કમિશનરો છેલ્લા 15 વર્ષથી મને જે નિસ્વાર્થ ભાવે ગવર્મેન્ટની હોસ્પિટલોમાં ઓફિસમાં એક પણ ધક્કા વગર મારા બોલે જે લોકોએ મને બધાએ સહકાર આપ્યો છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ મા યોજના અને PMJY સ્કીમમાં અમે ખૂબ સહકાર મળ્યો છે. અને સેવા કરવાનો કેન્સરની મર્યાદામાં, કેન્સર અસાધ્ય બીમારી છે એ બિલકુલ ખોટું નથી, પણ અસાધ્ય છે એવું બી નથી. એટલે ઓલ ઓવર વર્લ્ડમાં જો સર્વાઈવલ ડેટા 50% હોય તો અમારા લોંગ ટર્મ સર્વાઈવલ ડેટા 70થી 80% છે. એટલે અતિ આધુનિક દુનિયાવી સેવાઓ અમે કિફાયતી ભાવે પૂરી પાડ્યા છે. એમાં સર્વશ્રીનો સહકાર છે, જેમાં કુદરતના બી આશીર્વાદ છે. હું તમામનો આભાર માનું છું. ચોક્કસ સાહેબ, એવું કહેવાય છે કે જ્યારે કેન્સરની વાત થતી હતી ત્યારે લોકોને ગભરાટ થતો હતો. દક્ષિણ ગુજરાતમાં કેન્સરની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં, ત્યારે પરિમલ લાડે અહીંયા દીવો પ્રગટાવ્યો હતો. હવે તો આજે વટવૃક્ષ બન્યું છે. અહીંયા તમારે ત્યાં માની લો કે આવે તો કયા પ્રકારની સારવાર તમે આપી શકો, જે મોટા શહેરોમાં મળે એવી બધી સારવાર તમે આપી શકો કે કેમ? મારે એટલું કહેવાનું કે મગજ સિવાયના કોઈ બી કેન્સર જે અમેરિકામાં કે અમદાવાદની HCGમાં કે સિમ્સમાં અને બોમ્બેની અંબાણી હોસ્પિટલોમાં જે સાધન સુવિધા અને જે ઓપરેશનો કેન્સરના થાય છે એ તમામ 99% ઓપરેશનો અહીંયા થાય છે. એક પણ ઓપરેશન કે એક પણ સાધન એવું નથી કે જે અમેરિકામાં હોય ને અહીંયા નહીં હોય. અને મારા તમામ ઓપરેશનના સાધનો કે મારી બા હોસ્પિટલના તમામ ડાયગ્નોસ્ટિક, CT સ્કેન, પેટ સ્કેન કે રેડિયોથેરાપી, તમામ સાધનો અમેરિકાની કંપનીના વર્લ્ડ બેસ્ટ છે. અને કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્વોલિટી જોડે કર્યો નથી. કોસ્ટ અસાધ્ય હતી. એટલે ખૂબ ખૂબ આભાર મારા દાતાઓનો. તેમાં મહેન્દ્ર બ્રદર્સના દાતાઓ, માલિબા ફાર્મા દ્વારા હમણાં જ નારાયણ કાકાનું અવસાન થયું, ખુશાલ કાકા અને આપણા NRI ઘણા ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ક્વોલિટી
1% બી દુનિયાવી કક્ષાથી અહીંયા ઓછી નથી. તો આપ જુઓ કે નવસારી આપણે ભલે એવું લાગે કે મારું શહેર નાનું પણ મારું શહેરનું ગૌરવ લેવાય એવું એક કામ છે અને એ કામ અનેક લોકોએ કર્યું છે. એ પૈકીના એક એ પરિમલભાઈ લાડ અને એમની ટીમે કર્યું છે. આપ જુઓ વર્લ્ડ કક્ષાની સારવારો જ્યાં મોટા મોટા ખર્ચાઓ મોટા શહેરોમાં જવું પડે અને ખર્ચાઓ થાય એ ઓછા ખર્ચે અને દાતાઓ પાસે દાન માગીને બાકી ડૉક્ટર છે એ તો એમના તપાસવાના પૈસા લે ઓપરેશનના પૈસા લઈને એમના ગજવા ભરી શકતે પરંતુ એમને ગજવા નથી ભર્યા લોકોના ગજવા ખાલી નથી કર્યા પણ લોકોના દિલ ભર્યા છે લોકોને હેમ આપી છે. આવા જ એક પેશન્ટ અહીંયા એમની પાસે જે આવ્યા છે એમને પૂછીશ ક્યાંથી આવ્યા છો આપ? સુરતથી આવ્યા છો. સુરત આટલી બધી હોસ્પિટલો છોડીને અહીંયા કેમ? સુરત આટલી બધી હોસ્પિટલ પણ અમને એ હતું એ પરિમલભાઈ લાડ સાજો કરી રાખશે મને એટલે અમે અહીંયા આવ્યા. તમને શાનું કેન્સર હતું તમને? જીભનું હતું. જીભનું કેન્સર હતું. આજે જુઓ આ જીભનું કેન્સર છે એ વ્યક્તિ ક્યારે ઓપરેશન કર્યું તમારું? 2014માં. 2014માં ઓપરેશન કર્યું જીભનું. જ્યારે 2014 એટલે અત્યારે તો બધી ટેકનોલોજી આપણે સોશિયલ મીડિયામાં ખબર પડવા માંડી ત્યારે ખબર નથી પડતી ત્યારે એમનું ઓપરેશન કર્યું. ત્યાર પછી એવું કોઈ તકલીફ ખરી? નહીં કશું કંઈ નથી. અને તમારો કયો સ્ટેજ હતો? મારો ચોથો સ્ટેજ હતો. ચોથા સ્ટેજમાં એ દર્દી પોતે ન ખુલાસો કરી શક્યો. એને સુરતથી જ તપાસો સીટી સ્કેન MRI કરેલું ત્યાંથી ઓપરેશનની ના પાડેલી. એનું જીભ અમે 80% કાઢી છે પ્લાસ્ટિક સર્જરી કરી છે અને લાઇટ આપેલી અને આજે 7 વર્ષથી બોલી બી શકે છે ખાઈ બી શકે છે. એનું ઉદાહરણ તમારી સામે છે. એટલે કેન્સરમાં કયા કેસમાં આગળના સ્ટેજમાં બી જિંદગી છે અને પહેલા સ્ટેજમાં એ નક્કી કરીને એને લાંબી જિંદગી આપી. ત્યાં કેન્સરના ડૉક્ટરની નિષ્ઠા અનુભવ અને વિચક્ષણ શક્તિ જોઈએ તો કેન્સર બીમારીમાં પણ ઘણું બધું જિંદગી મળે છે. જે કેન્સર બીજે ફેલાઈ જવાની નીતિ રાખે છે એ સિવાયના કેન્સરોમાં 100% રિઝલ્ટ મળે છે. આપણા દર્દીઓએ એ ખાલી કેન્સરના શાસ્ત્રોનો કેન્સરની સારી ટીમમાં વિશ્વાસ રાખીને સમયસર સારવાર કરાવવી જોઈએ. એ જ મારો આપણી જનતાને આજનો આદેશ છે અને સંદેશો છે. ચોક્કસ. તો કેન્સર એટલે કેન્સર નહીં પરંતુ કેન્સર એટલે બચવાના ચાન્સીસ હોય જો સારી ટીમને હશે તો નવસારીમાં જો પરિમલભાઈ લાડ જેવા કે આપ જોયું આપ જે પેશન્ટ અમે જોયા અહીંયા બહાર પણ આપણે પેશન્ટ જોયા એ પેશન્ટો કે જે બીજા શહેરોમાં જ્યાં મોટા મોટા શહેરોમાં આપણે અહીંયાથી સારવાર લેવા માટે દોડાદોડી કરતા હોય છે પરંતુ એ દર્દીઓને ખબર પડે છે કે અહીંયા પરિમલભાઈ લાડ બેઠા છે અને પરિમલભાઈ લાડ ચોક્કસ કારણ કે વર્ષોનો અનુભવ છે એમનો અને એ અનુભવનો નિચોડ એવો અત્યારે દર્દીના લક્ષણો જોઈને આપી દેતા હોય છે. ત્યારે એમની સારવાર થકી અનેક લોકો સાજા થયા છે અને હજુ પણ સારા થતા રહેશે. તો કેન્સર માટે જો તમને હોય હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કોઈને આ બીમારી આવે જ નહીં, કોઈને આવે નહીં, સપનામાંય ના આવે. કદાચ વાસ્તવિક તો નહીં પણ સપનામાં આ બીમારી ન આવવી જોઈએ. પણ જો કદાચ બીમારી આવે તો પણ ગભરાવાની જરૂર નથી. આપણી પાસે એક એવો યોદ્ધા છે, એક એવો સેનાપતિ છે કે જે કેન્સરની સામે જંગ માંડીને બેઠા છે અને સતત કેન્સરને રોજ સવારથી સાંજ સુધી અથાગ પરિશ્રમ થકી કેન્સરને માત આપવા માટે પ્રયત્ન કરતા રહે છે. અનેક દર્દીઓને સાજા કરે છે. અનેક દર્દીઓ આજે એમનું રોજિંદુ જીવન જીવતા થયા છે. એવા આ પરિમલભાઈ લાડને આપણે એમની હોસ્પિટલની પણ એક વિઝિટ લઈ લઈશું કે શું વિભાગ છે અહીંયા, શું પ્રકારની સારવાર મળે છે અને ચોક્કસ અહીંયા જે સારવાર લઈ ગયેલા દર્દીઓ પણ બહાર છે એમને પણ આપણે તપાસ કરીશું કે કયા પ્રકારનો રિસ્પોન્સ છે. દર્દીઓ છે એ દર્દીઓ પૈકીના અનેક દર્દીઓ પણ અહીંયા સારવાર લઈને આવ્યા છે. આ ભાઈ આપણે ક્યારના વેઇટિંગમાં હતા, પરિમલભાઈને બતાવવા આવ્યા છો? આવ્યા છે, બતાવો. શું હતી બીમારી તમને અને શાના માટે? અંદર ગાંઠ હતી તો સર્જરી કરાવી હતી 2016માં. પછી કોઈ તકલીફ? ના, કોઈ તકલીફ નથી. નિયમિત જીવન જીવો છો. કેન્સરની ગાંઠની સામે પણ કેન્સર સામે જીતી ગયા છો તમે એટલે? 100%. શું નામ છે આપનું? ક્યાંથી આવે છો? દમણથી આવું છું. અમિત તિવારી. દમણથી આવો છો તો દમણથી તો મુંબઈ નજીક પડે. નવસારી કેન્સર માટે ના, સારવાર સારો છે, એ લોકોનું સગવડ બી સારું છે, ફેસિલિટી સારી છે, સ્ટાફનો વ્યવહાર સારો છે, સંબંધ એ લોકોનો સારો છે. તો ચોક્કસ જુઓ આ દર્દી કેન્સરની એમને ગાંઠ હતી અને એનું ઓપરેશન 2016માં કરાવી ચૂક્યા છે અને સારા છે, સારી રીતે છે અને દમણથી આવ્યા છે. તો આ જે વિભાગ છે હવે કેન્સરના જે અન્ય દર્દીઓ છે એ દર્દીઓને પણ આપણે મળવા જઈશું. પરંતુ અહીંયા કયા કયા વિભાગ છે? અહીંયા એક ડૉક્ટર છે, શું નામ છે? डॉक्टर आनंद पांडे जी. पांडे जी, मेरे को आपकी हॉस्पिटल देखनी है. हाँ, आइए हम आपको अपने हॉस्पिटल की जो भी सुविधाएं हैं, जो चीज़ें हैं, जो विशेषताएं हैं उससे रूबरू कराते हैं. सबसे पहले हम ये जनरल वार्ड है हमारा, ये पुरुषों के लिए जनरल वार्ड है, ये महिलाओं के लिए जनरल वार्ड है. यहाँ पर हर एक प्रकार के पेशेंट एडमिटेड है, कैंसर के प्रमाणित और जनरल सर्जरी के
पेशेंट्स भी हैं। तो आइए हम पेशेंटों को पहले पेशेंट हम क्योंकि किसी की सर्जरी है तो हम पेशेंटों को दिखाना नहीं चाहेंगे, फिर भी हमारी टीम को मैं प्रतिरोध करूंगा कि ये विजुअल आप यहाँ कलेक्ट कर ले और विजुअल दिखा देंगे। लेकिन किस किस तरह के ऑपरेशन होते हैं यहाँ पर कैंसर प्रमाणित हर प्रकार के ऑपरेशन होते हैं। चाहे अगर हम पेट में मान लें, पेट की अगर हम गिनती करें तो गर्भाशय के, अंडाशय के, आंतड़ों के, होजड़ी के, अन्य नड़ी के, सब प्रकार के होते हैं। सादे पिंड के भी ऑपरेशन होते हैं जो कि हमारी भाषा में विपल सर्जरी की कही जाती है। वो सबसे टेक्निकली भाषा में सबसे टफ सर्जरी होती है, बट उसके भी पेशेंट हम ऑपरेट करते हैं और रिजल्ट मिलते हैं। अभी हमारे पास एक पेशेंट ऐसा पड़ा भी हुआ है, संजय बैगामित करके, उनका हमने विपल सर्जरी की थी और साथ में जो पेंक्रियाज होता है, सादा पिंड होता है, वो पूरा का पूरा रिमूव किया था। उसके बाद भी पेशेंट अच्छे से खाता पीता है, रिस्पॉन्ड कर रहा है, कोई प्रॉब्लम नहीं है। पेट के अलावा हमारे पास गले के भी सारे प्रकार के ऑपरेशन करते हैं, ब्रेस्ट के भी ऑपरेशन करते हैं और मुंह के और जड़बे के भी सारे ऑपरेशन करते हैं। जीभ हो गई, बक्कल म्यूकोजा या फिर गाल हो गया, उसका भी करते हैं। फिर किसी भी प्रकार का स्वर पेटी का है, थायराइड का है, और उन सब चीज़ों का भी हम ऑपरेशन करते हैं। हमारे पास 1-2 केस ऐसे भी हुए हैं जिनमें जो ट्रेकिया, जो श्वास नली होती है, जिसे हमारी भाषा में ट्रेकिया कहते हैं, उसके भी एक पेशेंट से 2 पेशेंट हमने ऑपरेट किए। कनू भाई एक पेशेंट का नाम है उसको, और वो ऐसा केस होता है जो पूरे गुजरात में नहीं, भारत में भी उस तरीके के पेशेंट 1-2-4 ही होंगे और वो करने वाले डॉक्टर बहुत ही कम होंगे, शायद 2-4 जिनके भी नाम हाथ पे गिने जा सकते हैं। बट उस तरीके का भी ऑपरेशन डॉक्टर परिमल लाड सर के यहाँ पॉसिबल है। सर ज़्यादातर ये जो खाने पीने की अभी जो चीज़ें मिल रही है तो उनसे पेट के कैंसर की अभी पुष्टि ज़्यादा होने लगी है, तो क्या पेट के कैंसर की आपके यहाँ कोई विशिष्ट सेवा मिल सकती है? अभी हमारे पास इस महीने में ही हमने कम से कम 4 से 5 पेशेंट ऐसे ऑपरेट किए जिनको होजड़ी, हमारी भाषा में स्टमक कहते हैं, उनका कैंसर था और सब खाते पीते चलते फिरते नॉर्मल होके गए हैं। बट जो आपने कहा कि जो खान पान से कैसी होती है, हाँ, तो वो सही बात है। पहले के ज़माने में लोग पौष्टिक आहार खाते थे, घर के बने खाना खाते थे। आज के टाइम में जंक फूड्स बहुत ज़्यादा हो गए हैं, स्पेशली जो मैदे वाली वस्तु होती हैं, जंक फूड होते हैं, बाहर और स्ट्रीट फूड्स होते हैं, वो सब लोग ज़्यादा प्रयोग में लाते हैं, तो उनसे इन सब चीज़ों का अन्न नड़ी और पेट के कैंसर होने की शक्यता रहती है। तो आप जो रहे हो, आप यहाँ कौन से डिपार्टमेंट यहाँ है जो आप मान लो कि ऑपरेशन जिस तरह करते हो, प्लास्टिक सर्जरी करते हो, तो कौन से डिपार्टमेंट यहाँ है? हमारे पास जो डिपार्टमेंट है, सबसे पहले तो डॉक्टर परिमल लाड सर हेड है और वो लीड करते हैं ऑन्को सर्जरी डिपार्टमेंट। दूसरा डिपार्टमेंट प्लास्टिक सर्जरी का है, जिसमें हमारे पास 2 टीमें हैं, एक डॉक्टर अमर वखारिया और डॉक्टर वितराग शाह हैं, दूसरी टीम डॉक्टर आशुतोष शाह और अरविंद सर हैं। तीसरी हमारे पास जनरल सर्जरी की है, जिसको मैं लीड करता हूँ, डॉक्टर आनंद पांडे। साथ में हमारे पास लेप्रोस्कोपिक की भी यूनिट है, लेप्रोस्कोपी और एंडोस्कोपी। लेप्रोस्कोपी में हमारे पास जो सिस्टम है वो कार्ल स्टोर्स 4K विथ ICG है, जो कि पूरे गुजरात में 10 से भी ज़्यादा सिस्टम नहीं होंगे, वो ऐसा सिस्टम हमारे पास है। नॉर्मली जो लेप्रोस्कोपी सेट्स होते हैं उसका ओवरऑल खर्चा 30-35 लाख का होता है, बट जो हमारे पास सिस्टम है उसका पूरा एस्टिमेट देखें तो वो 1 करोड़ का है। बट उसके फ़ायदे क्या होते हैं? जनरल सर्जरी तो हम नॉर्मल लेप्रोस्कोपी सेट से भी करते हैं, तो वो मैं कर सकता हूँ, लेकिन जो एडवांस लेप्रोस्कोपी है या फिर जो कैंसर सर्जरी है जिनको हम लेप्रोस्कोपी से करते हैं, जैसे हमने यहाँ पर लगभग 7-8 ईसोफेगस जो अन्य नड़ी के कैंसर है उनका लेप्रोस्कोपी से ऑपरेशन किया है। दूसरे जो गर्भाशय के होते हैं उनका भी हमने लेप्रोस्कोपी से पूरा ऑपरेशन किया, 7-8 केस उनके भी हैं। तो उन सब जगहों पर जो अगर हमारे पास सिस्टम अच्छा है, लेप्रोस्कोपी सिस्टम बढ़िया है, जो कि हमारे पास 4K विथ ICG है कार्ल स्टोर्स का, तो उसमें उसकी विशेषताएं समझ में आती है, क्योंकि वहाँ पर बहुत ही बारीक से हमें ऑपरेशन करके नसों को बचाना होता है, जो ब्लड की नसें होती हैं, जो नर्व्स होती हैं, उनको बचाना पड़ता है। तो उसमें ये जितना अच्छा, जितना हायर सिस्टम होता है उतना ज़्यादा फ़ायदेमंद होता है ऑपरेशन के दौरान। यहाँ कितनी क्षमता है, कितने पेशेंट हम लोग रख सकते हैं? जो नॉर्मल बेड कैपेसिटी है वो अराउंड 35 to 40 बेड्स पेशेंट हम एडमिट रख सकते हैं। अच्छा, आपके एक जो इससे पहला प्रश्न था उसमें एक चीज़ हमारी रह गई है, साथ में हमारे पास एंडोस्कोपी सिस्टम भी है। एंडोस्कोपी में जो गैस्ट्रोस्कोपी होती है, कोलोनोस्कोपी होती है, सिग्मोइडोस्कोपी होती है, जो हम एडल्ट पेशेंट में करते हैं और बच्चों में करते हैं, वो सब चीज़ें भी हैं। फ्लेक्सिबल भी है, रिजिड भी है, ब्रोंकोस्कोपी है, वो सब चीज़ें भी हम सारी की सारी सुविधाएँ यहाँ पर उपलब्ध हैं।
તો આ એસા હોસ્પિટલમાં બીજા મારે આવ્યું છે ઓપરેશન થિયેટર અને એન્ડોસ્કોપી ડિપાર્ટમેન્ટ. આપણે આ એન્ડોસ્કોપી ડિપાર્ટમેન્ટમાં શું વિશેષતા છે તે આપણે પૂછીશું. આપ જુઓ અહીંયા ઓટીના ત્રણ ઓપરેશન થિયેટરો છે અને આ અહીંયા આખા જે ઓપરેશન થિયેટરોમાં તમામ પ્રકારની તૈયારીઓ અહીંયા હોય છે. આપ જોઈ રહ્યા છો તે આજે છે તે જનરલ ઓપરેશન થિયેટર છે. અહીંયા એન્ડોસ્કોપીની સારવાર થતી હોય, લેપ્રોસ્કોપી માફ કરજો, લેપ્રોસ્કોપીની સારવાર થતી હોય છે. અને અહીંયા આ જે ઓપરેશન થિયેટરો છે તેમાં કયા પ્રકારની અહીંયા સારવાર મળતી હોય છે અને શું વિशेषता હોય છે? ये जो है ये लेप्रोस्कोपी थिएटर है हमारा. यहाँ पर हम सारे प्रकार की लेप्रोस्कोपिक सर्जरी करते हैं, चाहे लेप्रोस्कोपी जनरल सर्जरी हो जैसे हर्निया, अपेंडिक्स, गॉल ब्लैडर या एडवांस लेप्रोस्कोपी सिस्टम हो, या फिर कैंसर की जो लेप्रोस्कोपी होती है स्पेशली जैसे गर्भाशय का है, यूट्रस जिसे कहते हैं, या अन्य नड़ी या इसोफेगस हो, या पेट में स्टमक हो, आंतड़ों का, वो सब प्रकार की लेप्रोस्कोपिक सर्जरी हम इस थिएटर में करते हैं. ये हमारे पास लेप्रोस्कोपिक थिएटर का जो मशीन है, जो हम नीचे परिमल सर ने आपको बताया था कि 4-स्टैट FT10, उसका एक ये मशीन है जो हम लेप्रोस्कोपी जिसमें हम देख के ऑपरेशन करते हैं, उसका मॉनिटर वो है, वो 56 इंच का मॉनिटर है. साथ में हमारे पास जो सिस्टम है, ये सिस्टम आप देख सकते हैं, ये कार्ल स्टोर्स 4K विथ ICG जो अभी मैंने नीचे बताया था वो सिस्टम है. ये इस तरीके का सिस्टम पूरे गुजरात में 10 जगह पर भी नहीं है. उसके बाद जो हम आधुनिक यंत्र यूज़ करते हैं लेप्रोस्कोपी में, वो अल्ट्रासोनिक एनर्जी होती है जिसको हम सोनी सीजन या हार्मोनिक स्कैल्पल कहते हैं. साथ में हम लिगाश्योर भी यूज़ करते हैं. हमारे पास अभी एक पेशेंट भी है, जिग्निशा बेन, जिनका हमने गर्भाशय का ऑपरेशन किया था लेप्रोस्कोपी द्वारा ही. पूरा का पूरा कैंसर था और उसके आजू बाजू की जो गांठें थी, जो कि धोरी नस, जो एरोटा और एक्सटर्नल इलियक वेन्स कहते हैं, आर्टरी कहते हैं, उनके पास चिपकी हुई थी, वो भी हम सब लेप्रोस्कोपी द्वारा निकाले हैं. वो पेशेंट हमारे पास यहीं पर उनसे भी हम आपको रूबरू करवाना चाहेंगे. ચોક્કસ આમ જિજ્ઞાસાબેનને પૂછ્યું. જિજ્ઞાસાબેન, કયા પ્રકારની તમને સર્જરી થઈ અને કોઈ તકલીફ છે ખરી? ના, કઈ તકલીફ નથી. ક્યાંથી આવો છો પહેલાં તો? કઈ? અમે ચીખલી પીપલ ગબનથી આવો છો. અચ્છા, ક્યારે ઓપરેશન થયું ને કેવી અત્યારે હાલત કેવી છે તમારી તબિયત? ત્યારે એકદમ પરફેક્ટ. તો બીજાને બી તમે તમારી પાસે આવતા હશે ને, તમને જાણીને કે ભાઈ ક્યાં જવું, શું જવું, તમે સલાહ ક્યાં આપો છો? અમે કે અહીંયા નવસારી પરિમલભાઈના સારું છે. તો આપ જુઓ, અહીંયા પેશન્ટોને પણ રાહત મળે એવી રીતે સારવાર થઈ છે. અને પેશન્ટો આજે આપ જોઈ રહ્યા છો તે રીતે કે જે દુર્લભ કહી શકાય, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી જેવા નાના શહેરમાં આવી સારી ફેસિલિટી સાથેનું ઓપરેશન થિયેટર અને આવા મશીનરી સાથેનું જ્યારે ઓપરેશન થતું હોય તો આપણે બીજે શું કરવા જવાની જરૂર? જ્યારે કંઈક આવી બીમારી આવે તો ચોક્કસ આપણે આ એસા હોસ્પિટલ પરિમલભાઈ લાડ અને એમની ટીમનો થકી સારવાર લઈ શકીએ એમ છીએ. મેં 2 હોસ્પિટલના આપને આજે જે દ્રશ્યો બતાવ્યા અને વિવિધ પ્રકારની જે મશીનરી છે એ મશીનરી બતાવવાનો કોશિશ કરી. આ એટલા માટે મેં બતાવું છું કે મારું નવસારી ગૌરવ લઈ શકે તેવી રીતે આજે કેન્સરની તમામ પ્રકારની સારવાર અહીંયા થઈ શકે છે, ઉપલબ્ધ છે. અને એ માટે અહીંયા પરિમલ લાડ અને એમની ટીમ કાર્યરત છે. વર્ષોથી આ ટીમ કાર્યરત છે. ત્યારે નવસારીમાં પણ કેન્સરની સારવાર માટે વર્ષોથી જે કાર્યરત છે અનુભવી ડૉક્ટરો છે, એમની ટીમ થકી અનેક દર્દીઓ સાજા થયા છે. આશા રાખું, ફરી હું વારંવાર કહું છું કે કોઈને કેન્સર ન થાય, કોઈ બીમાર ન પડે, પણ પડે તો પણ અહીંયા એની સારવાર મળે એવી આ સુવિધા નવસારીમાં ઉપલબ્ધ છે. તો જોતા જ રહો આ જ રીતે અમારે આ આરોગ્ય બુલેટિનમાં ક્યાં મળે છે સારી સારવાર, તેની માહિતી સતત અમે તમને પહોંચાડતા રહીશું. અને ચોક્કસ તમારા જો કોઈ સ્નેહીને જરૂર ન પડે પણ જરૂર પડે તો તમે આપણા શહેરમાં જ આવા સારા તબીબો પાસે સારવાર અપાવી શકો. તો જોતા રહો નવસારી લાઈવ. તો જુઓ, કેન્સરથી ઝઝૂમનારા દર્દીઓની જ્યારે હું વાત કરતો હતો, હું અહીંયા ઇન્ટરવ્યૂ લેતો હતો, ત્યારે અહીંયા એક પેશન્ટ હાજર હતા. એ પેશન્ટે અમે આખું પેકઅપ કરી નાખ્યું હતું, પણ પેકઅપ કર્યા પછી પણ એમને કીધું કે મારે કંઈ કહેવું છે, મેં બી કેન્સર સામે જંગ જીતી છું અને પરિમલ લાડ સાહેબ સાથે જીતી છું. ત્યારે બેન, શું નામ છે આપનું? રેખાબેન ભાવસાર છે. રેખાબેન, ક્યારે ઓપરેશન કરાવ્યું હતું? 2013માં. હવે તકલીફ કોઈ? જીભનું ઓપરેશન? જીભનું ઓપરેશન કરાવેલું, હવે સારું છે અત્યારે. જુઓ, આપ જુઓ આ બેનનો ઉત્સાહ જુઓ કેન્સર સામે. એટલા માટે બેનને મેં સ્પેશિયલી આખું પેકઅપ કર્યા પછી પણ બતાવ્યા, કારણ કે બેને સામેથી કીધું કે હું જંગ જીતી છું કેન્સર સામે ને મારે લોકોને હિંમત આપવી છે. બેન, શું કહેશો જેને અત્યારે મને લોકોને કેન્સરના દર્દીઓ હોય એને શું કહેશો તમે?
પરિમલભાઈ ભગવાન છે, અમને સારા કર્યા, અને પરિમલભાઈ છે તો કેન્સરથી ગભરાવાની જરૂર નથી. હિંમત રાખો, હિંમત રાખશો તો ચોક્કસ તમે સારા થઈ જશો. તો આ છે કેન્સરના દર્દીઓનું ઝઝૂમવાની તાકાત, અને પરિમલભાઈ લાડે એમને સારા કર્યા છે. ત્યારે ચોક્કસ આ દર્દી એમને પરિમલભાઈ લાડને યશ આપવા માટે સ્પેશિયલી મને કોન્ટેક્ટ કર્યો કે અમે સારા થયા છે, જે બતાવવા આવ્યા હશે. તો આ છે આ પરિમલભાઈ લાડની અને નવસારીની આપણી ગૌરવ કરી લઈ શકાય એવી આ હોસ્પિટલ, અને હોસ્પિટલના કરતા હતા એવા ડૉક્ટર પરિમલભાઈ લાડની આ ટીમ. તો અહીંયા આપણે પરિમલભાઈને જ્યારે અન્ય દર્દીઓને તપાસતા હતા ત્યારે એક દર્દીની પણ મારી સાથે વાત થઈ. ત્યારે આ દર્દીની વાત પણ પરિમલભાઈ, એટલે કે કેન્સરની જે આપણે વાત કરતા હોઈએ છીએ કે કેન્સર એટલે કેન્સર, પણ નહીં, બહુ લોકો સાજા થયા હોય છે. અને એટલે હું આ ઇન્ટરવ્યૂ અને આ જે એપિસોડ છે એટલા માટે લાંબો બતાવવા માગું છું, કારણ કે લોકોને જાગૃતિ આવે, લોકો ગભરાઈ જાય છે, અને ગભરાયા પછી આ કેન્સરની સામે જંગ હારી જતા હોય છે. પણ હારવાની જરૂર નથી. એવા જ એક કેન્સર સામેના જે વોરિયર્સ કહેવાય એવા એક વોરિયર્સ આપણી સાથે છે. સાહેબ, આપનું નામ જણાવશો? ધીરુભાઈ વસંતજી પટેલ. ધીરુભાઈ, આમ તો ધીરુભાઈ પેરિસ એવું કહેવાય છે, આપ બિલીબોરાથી છો. ક્યારથી તમને તકલીફ થઈ અને શું સારવાર તમે લીધી? કારણ કે આજે ઘણા લોકો ગભરાઈ જતા હોય, તો તમે પ્રેરણા સ્ત્રોત છો. તો કેવી રીતે સારવાર લીધી, તમને કોને સારવાર આપી અને શું હાલ સ્થિતિ છે? મને એક જ અઠવાડિયામાં ખબર પડી ગઈ કે જીભમાં સહેજ નાનો સરખો ફોડો હતો, અને એ ફોલ્લીમાં બાયોપ્સી કરાવ્યું એટલે તરત જ ફર્સ્ટ સ્ટેજમાં મળી ગયું. સીધા અમે પરિમલભાઈ જોડે વાત કરી અને ઓપરેશન કરી જ નાખ્યું અહીંયા 2003માં. અને મારી જીભ એક સાઈડેથી આખી કાપી નાખી હતી, કાપીને ટુકડો કાઢી નાખ્યો, અને અત્યારે મને બોલવાની કે કોઈ તકલીફ નથી. 2003થી અત્યાર સુધી કોઈ તકલીફ આવી નથી. સ્વાભાવિક છે. ત્યારે 2003માં તો કેન્સરનું નામ સાંભળ્યું હશે ત્યારે તમે બધા દુઆપુઆ થઈ ગયા હશો. પરિમલભાઈએ તમારી સારવાર કરી, કેવી હિંમત રહી હતી? તે વખતે પેરિસથી અહીંયા આવેલો, ફરવા આવેલો, એટલે ફેમિલીને મળવા માટે આવેલો, અને આવું થયું. એટલે સ્વાભાવિક છે કે ગભરાઈ તો જવાય, પણ એમની હિંમત અને એમણે જે મારી સારવાર કરીને, મારી સાથે દરરોજના 5-6 માણસ સાથે રહેતા, તો પણ પરિમલભાઈ કોઈ દિવસ એમ નહીં કહેતા કે આ બધા માણસને કેમ લઈને બેઠા છે. અને બહુ સારી ટ્રીટમેન્ટ, ઇવન તમે માનશો નહીં, મને લાઇટ પણ નથી આપી ઓપરેશન કર્યા પછી. તો આ જુઓ, આવા જ વોરિયર્સો થકી આ કેન્સર સામે જંગ છેડાય છે, અને એ જંગ છેડવાના સેનાપતિ છે આપણા પરિમલભાઈ લાડ. હા, આપણા એટલા માટે વાપરું છું કારણ કે એ માત્ર નવસારીના નહીં, દક્ષિણ ગુજરાતના કેન્સરની સારવાર માટેના એક એવા યોદ્ધા છે કે જેને અનેક લોકોને સાજા કર્યા છે, કેન્સરને ભગાડ્યું છે. કેન્સર આવે ન એના માટે આપણે પ્રયાસો કરવા જોઈએ, પણ આવી જાય તો ફરી એકવાર કહું છું કે ગભરાવાની જરૂર નથી. કેન્સર એ એક એવો વિષય છે કે જેને તમે હિંમતથી સામે ઝઝૂમશો તો ચોક્કસ બચી શકાય છે. તો આપણે આવા જ અનેક દર્દીઓના સાથે વાત કરી. આ એપિસોડ મેં એટલા માટે તમને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અને વધુમાં વધુ લોકો કેન્સરથી જાગૃત થાય એ ઉદ્દેશ્યથી બનાવ્યો છે. તો ચોક્કસ તમે એકલા ન જોતા શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, લોકોને મોકલજો, લોકોને કહેજો કે કેન્સર ભલે આજે નથી તો કેન્સરની અવેરનેસ રાખે, આપણને ન થાય તે જોઈએ, અને થાય તો ગભરાવાની જરૂર નથી.